જય શ્રી કૃષ્ણ. રેડી? સીસીની પહેલી પરીક્ષા પૂરી થવાની તૈયારી પર. પોલીસ પીએસઆઈ ની તૈયારી પૂરજોશમાં ચાલતી હશે. પછી એસટીઆઈ આવે છે, એની તૈયારી પણ તમારે પૂરજોશમાં ચાલતી હશે. અને જીપીએસસી ક્લાસ 1 ક્લાસ 2 યુપીએસસી માટે તૈયારી કરતા હો તો બી તમને ક્લાસ સુધી શુભેચ્છાઓ. દરેક બાબતને સાંકળશો, પણ ખાસ મેં અત્યારે ભેગા થયા છે સીસી માટે ગ્રુપ એ અને બીમાં શું તફાવત છે એની કઈ રીતે તૈયારી કરશો. જે લોકો દ્વિધામાં છે, સીસીની પણ આપી છે અને પીએસઆઈની પરીક્ષાની પણ તૈયારી કરો છો, તો બંને વચ્ચે તાલમેલ કઈ રીતે મેળવવો એ. પછી જે વચ્ચે વધે છે પોલીસ કોન્સ્ટેબલ, તો એમના માટે જોયું તમે 20 ગુણનું ગુજરાતી તમે જોયું છે કે એડ જે કર્યું છે, કમ્પ્રેન્શન લખ્યું છે પેરેગ્રાફ પરથી કે કવિતા પરથી પ્રશ્નોના જવાબ કઈ રીતે આપવા, એ બધી સિસ્ટમ આપણે અંદર સેટ કરેલી છે. એટલે આપણે બધું બતાવશો. છેલ્લે 3 ટેસ્ટ પણ છે કે એક પેરેગ્રાફ અંગ્રેજીમાં, ગુજરાતીમાં અને ખાલી એક પેરેગ્રાફ પરથી પ્રશ્નોના જવાબ કઈ રીતે આપવા, એ બધું અંદર આપણે સેટ કર્યું છે. એટલે તમે પેલા ટેકનિક બતાવશો કે કઈ રીતે જવાબ ટીક કરી શકાય. બરાબર? એટલે આશા રાખું કે 1 કલાક ખૂબ મસ્ત એવું ધ્યાન રાખો કે સામે અપ્સરાઓ નાચે અને તમે સ્વર્ગમાં બેઠા હો. બરાબર? બાજુમાં સોમના અમૃત રસ પડ્યા છે તો વધારે મજા આવશે. રેડી? પહેલા જ લખ્યું છે કે સીસી ગ્રુપ એ અને બી એક્ઝામ. પહેલા તો સીસી નું પૂરું નામ થાય છે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ. એના મતલબ કે પહેલા અલગ અલગ પરીક્ષાઓ લેવાતી હતી, હવે એક સરકારે સંયુક્ત પરીક્ષાનું આયોજન કર્યું. તમે આ વખતે જોયું છે કે ધોરણ 12 પછી જે ગુજરાતની જેટલી કોલેજો છે એ અલગ અલગ કોલેજોમાં તમારે ફોર્મ ના ભરવું પડે. એના માટે એક પોર્ટલ બનાવ્યું છે કે એક જ જગ્યાએથી એક ફોર્મ ભરો તો કઈ કોલેજમાં તમને એડમિશન થાય ત્યાં 3 મેરિટ યાદી બહાર પડશે. ત્યાં તમારું નામ છે કે નહીં, અથવા તમે નજીકની કોલેજમાં લઈ શકશો. બરાબર? એટલે આ જ ટેકનિક સરકાર ધીરે ધીરે એવું વિચાર કરે છે કે એક પરીક્ષાથી જો બધું પતતું હોય તો વધારે છોકરાઓને હેરાનગતિ ના થાય. તમે મેરિટમાં છો, સારો રેન્ક છે, તો તમે ગ્રુપ એ અને ગ્રુપ બી, જેમ નહીં તમે ઘણા લોકોએ પોલીસ અને પીએસઆઈનું ફોર્મ એક જ હતું તો તમે ટીક કર્યું છે કે પીએસઆઈનો જ ફોર્મ ભરવો છે. પૂરો કોન્ફિડન્સ છે કે પીએસઆઈમાં જ જવા માંગુ, પોલીસમાં મારે જવું જ નથી. અમુક એવા હશે કે બંનેમાં ફોર્મ ભર્યો છે, ને અમુક ગ્રેજ્યુએટ હોવા છતાં ખબર છે કે આપણે પીએસઆઈમાં નહીં જવાના, તો પોલીસનો જ ફોર્મ ટીક કર્યો હશે. હોય કે ના હોય? એટલે જેવા પ્રકારની આપણી કાબેલિયત છે, જેવા પ્રકારની આપણી ટેલેન્ટ છે, એના આધારે અમે તમને વધુમાં વધુ આ માહિતી આપવા માંગો છો. તો શું છે મુખ્ય પરીક્ષાનો સિલેબસ એ બતાવશો. કેટલા ગુણ પ્રિલિમમાં થતા હોય તો મુખ્ય પરીક્ષાની તૈયારી કરવી જોઈએ, અને ગ્રુપ એની તૈયારી કરવી કે ગ્રુપ બી ની કરવી, તૈયારી કરવી તો કેવી રીતે કરવી, આ તો બધું જાણતા જ ખાલી ફોર્માલિટી છે. હાજર ખોટી વાત છે. તો હવે સાચું તો લગભગ પહેલથી કોઈ જાણતું જ ના હોય કે કેટલા ગુણે પરીક્ષા આપી શકશો તમે મુખ્ય પરીક્ષા. પણ મેં મારા અનુભવના આધારે કોઈ પેપર જે પ્રમાણે નીકળ્યા છે તો સીસીમાં 50% એટલે કે 50% ની આસપાસ તમારે ગુણ થતા હોય તો તમે મેન્સ માટે તૈયારી આરામથી કરી શકો છો. કારણ કે 1 કલાકનો સમય હતો અને 100 પ્રશ્નો હતા. એમાંથી એટેમ્પ્ટ કરવા માટે આપણે જાણી શકો છો કે 100 પ્રશ્નો કોઈ એટેમ્પ્ટ થાય ના 1 કલાકમાં. કારણ કે રિઝનિંગ કાં તો મેથ્સ આપણે અઘરું પડતું જ હોય, એ આપણે ખાસ એક ધ્યાન રાખવું. એટલે મોસ્ટલી બધાને એવરેજ પૂછો તો એવું જ કહે છે કે 65-70, 65-70, કોઈ 56-58 જેવા પ્રકારની જેવી પેપરની જે શિફ્ટ હતી એ શિફ્ટમાં અમુક જગ્યાએ અઘરું પેપર પડ્યું, અમુક જગ્યાએ ઇઝી પડ્યું. એ રીતે આપણે જાણો છો કે કોઈ એવું મળ્યું નથી આપણને કે મેં 95-98 કર્યા. ભાઈ ના આવડતા તો બધા ઠીક કરીને આવો 100 કે આ મેં તો આખું પેપર પૂરું કરી નાખ્યું, એ 2 નંબરની વાત છે. પણ સમજીને તમે તૈયારી કરી હોય અને પછી તમે પરીક્ષા આપતા હો તો આપણે માનીએ કે આવા પેપરમાં 1 કલાકમાં 65-70 એવરેજ પ્રશ્ન કહેવાય કે 70-75 વધુ વધુ. બરાબર? તો 50%ની આસપાસ તમને થતું હોય મારા સાચા થઈ શકે છે અને 50% ગુણ મારા વધશે તો આરામથી તમે કરી શકો છો. બને તો બહેનો માટે 48%, 48%, કોઈ ચિંતા નથી. એમ જેમ ગઈ વખતે 2023માં જીપીએસસી ક્લાસ 1 ક્લાસ 2 ની જે પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું, તમે જુઓ છો કે 1000 ગુણમાંથી 1000 ગુણમાંથી જેને જનરલ કેટેગરીમાં 439 હતા એ લોકોએ પાસ હતા. એસટી કેટેગરીમાં 382 હતા, એ બી ક્લાસ 1 ક્લાસ 2 ઓફિસર બન્યા છે જીપીએસસીમાં. આ ગઈ સાલની વાત 2023માં જે રિઝલ્ટ આવ્યું હતું ક્લાસ 1 ક્લાસ 2, એટલે 1000ના અડધા કેટલા થાય? 500. તો 50% ગુણ હતા. જેટલી ઊંચી પરીક્ષા ક્લાસ 1 ક્લાસ 2 ની, તો આપણે જોયું કે ગઈ વખતનું જ રિઝલ્ટ 382 અટક્યું હતું. બરાબર? એસટી કેટેગરી માટે, જનરલ ઓબીસી માટે થોડુંક ઊંચું, જનરલ માટે 439 હતું. બરાબર? આપણે એક ધ્યાન રાખવું. તો કહેવાનો અર્થ આ કે હવે કોમ્પિટિટિવ ફિલ્ડમાં ઉતર્યા છો તો આપણે એક વ્યવસ્થિત તૈયારી કરવી જોઈએ. હવે મારા મતે હું મુખ્ય પરીક્ષાના 2 ભાગ પાડું છું. જેટલા તમે સાંભળી રહ્યા છો અથવા
સામે બેઠા છો. બે ભાગ એ રીતના કે મેન્સ પરીક્ષા જે આવવાની છે સીસી માટે, તો કે આપણે સમજી શકો છો કે ગ્રુપ એ અને ગ્રુપ બી માટે આખું અલગ થઈ ગયું. તો ગ્રુપ એ ની જો વાત કરીએ, ચિંતા ના કરતા પોલીસ પીએસઆઈ વાળા તમે બી, તમારી પણ વારી આવશે. આપણા ઘરમાં જેટલા મોટા સભ્ય હોય ને તો પહેલા એમને પરણાવવા પડે, પછી નાનાની વારી આવે. આવે કે ના? પણ નાનો પહેલા ઘણી વાર પરણી જાઓ, એ નાના ઉપર ડિપેન્ડ કરે. તો મેઇન તફાવત આ છે કે ગ્રુપ એમાં ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ એટલે કે લેખિત પરીક્ષા, જ્યાં તમારી લખાણની તુલના થવાની છે કે તમે કયા પ્રકારનું લખાણ કરો છો એના આધારે મુખ્ય પરીક્ષા રહેશે. જેમની 12 સાયન્સમાં બે ગ્રુપ પડે છે, ગ્રુપ એ અને ગ્રુપ બી. તમે એ રાખો એટલે મતલબ મેથ્સ રાખો છો, બી રાખો એટલે બાયોલોજી ગ્રુપ. તો અહીં આપણે એ બી તમને બતાવ્યું હતું કે ભાઈ સીસી પહેલી પરીક્ષા જે હતી, તમે પહેલી પરીક્ષા આપી તો તમે જોયું હતું કે 15, 15, 30 અને 70 ગુણ. 70માં 30 અને 40 ગુણ ગણિત અને રિઝનિંગના હતા, 15 ગુણ ગુજરાતીના, 15 ગુણ અંગ્રેજીના હતા. બરાબર? આ જે બધી વસ્તુ તમે જોઈ શકો છો કે અત્યારે સરકાર જે સિલેબસ બનાવ્યો છે એ મોસ્ટલી સૌથી વધારે ફોકસ ગણિત અને રિઝનિંગ ઉપર કરી નાખ્યું છે. કારણ કે બીજા વિષયો બધા ગોખી શકાય, આ ગોખી ના શકાય. આ જે સમજીને તૈયારી કરે છે એ જ વ્યક્તિ આ પરીક્ષા પાસ કરી શકે. યુપીએસસીની પરીક્ષા તમે આપો તો યુપીએસસીમાં નિયમ છે કે બે પેપર આવે 200-200 ગુણના. એક ગેટનું આવે જનરલ એબિલિટી ટેસ્ટ અને એક સી સેટ સિવિલ સર્વિસ એપ્ટિટ્યુડ ટેસ્ટ. સી સેટમાં ખાલી 80 પ્રશ્નો હોય છે ગણિત રિઝનિંગના, એક પ્રશ્નના 2.5 ગુણ હોય છે. 2.5 ગુણના આધારે 80 પ્રશ્નો અને તમે 33% ગુણ લાવો તો તમે ક્વોલિફાય છો, એવું પાસ ગણવામાં આવે છે. તો પછી તમારું ગેટનું પેપર જોવામાં આવે, જેમાં ઇતિહાસ, બંધારણ, કરંટની ઘટનાઓ, પછી સાંસ્કૃતિક વારસો એ બધું હોય છે. એટલે તમે એમ માનો કે આટલા હાઈ લેવલના પેપર તમે જોશો તો તમે તમારા પરીક્ષાના પેપર પણ સિમ્પલી સરળતાથી કરી શકશો. તો આપણા મતે આપણે બે ભાગ એવા પાડ્યા કે જે લોકો ઊંચી પોસ્ટ ઉપર, એટલે સીસીમાં જ બે પોસ્ટ બતાવી કે તમે સચિવાલયમાં જોબ કરવા માંગો છો ગાંધીનગરમાં, અથવા કલેક્ટર ઓફિસમાં તમે ક્લાર્ક બનવા માંગો છો તો તમારે ગ્રુપ એ પાસ કરવું પડશે, અથવા બિન સચિવાલય ક્લાર્કની માફક કે બીજા કોઈ પણ તાલુકામાં તમે મામલતદાર ઓફિસમાં બેસી શકો છો તો ગ્રુપ બીમાં તમે આવો છો. આમાં લેખિત તમારે લખાણ કરવું પડશે, લેખિત એક્ઝામ આવશે. અહીં તમારે MCQ આવશે, મલ્ટી ચોઇસ ક્વેશ્ચન. એ આપણે સમજી શકો છો. દરેક વ્યક્તિએ પોતાની એબિલિટી સમજી ને પછી જ વિચાર કર્યો છે હું ગ્રુપ એની તૈયારી કરીશ કે ગ્રુપ બીની. આમાં આવું ના હોય મારો પાડોશી ગ્રુપ એની તૈયારી કરે તો હું ગ્રુપ એની તૈયારી. એ આપણા મગજ ઉપર ડિપેન્ડ કરે કે હું આટલો ક્વોલિફાય કરી શકીશ, આટલી તૈયારી કરી શકીશ. તો એના પ્રમાણે અમારા પ્રમાણે બે જનરલ ભાગ એવા પડે છે, એક લેખિત અને એક MCQ ટાઈપ. તો અહીં તમે બેઠા હો પીએસઆઈ અને પોલીસવાળા, તો તમે સમજી ગયા છો પોલીસમાં 200 પ્રશ્નો MCQ વાળા છે. ભલે ગુજરાતીનો પેરેગ્રાફ આપશે તો કમ્પ્રેન્શન, જેના ફકરા પરથી પ્રશ્નો હશે તો 4 વિકલ્પ આપેલા હશે. પણ જે પીએસઆઈના લોકો બેઠા છે તો એમના માટે કદાચ ગુજરાતી છે તો ત્યાં પેરેગ્રાફ પરથી પ્રશ્નોના જવાબ લખવાના આવશે કે સંપૂર્ણ પ્રશ્ન તમારે લખવો પડશે કે આનો જવાબ આવું બની શકે. બરાબર? એટલે આ બે તફાવત અહીંથી તમારા શરૂ થઈ જાય છે. પડે ખબર નહીં પડે? રેડી છે ને? બરાબર? બધું બતાવો, ચિંતા ના કરો. તો આ એક બે ભાગ મુખ્ય આ રીતે પડે છે કે એકમાં લેખિત લખવું પડશે. ઘણા વ્યક્તિઓ એવું કોન્ફિડન્સ ધરાવતા છે કે આપણે બંને આપવાની છે, આ એ કરી શકશો ને આ કરી શકશો, તો એ કોઈ ફરક નહીં પડતો, આરામથી કરી શકો. બરાબર? કહેવાનો મતલબ આ છે કે આખા સિલેબસની આપણે ચર્ચા કરશો તો સરકારે જે સિલેબસ મૂક્યો છે એમાં તમને કીધું કે દરેક પરીક્ષામાં ભલે તમે જીપીએસસી ઉપાડો, યુપીએસસી ઉપાડો કે સીસી ઉપાડો, તો પહેલા જ તમને કીધું કે સૌથી વધારે ફોકસ ગણિત અને રિઝનિંગ ઉપર. આ બેઝના આધારે તમે આગળ વધી શકશો. થોડાક અંશે સાથે મર્ચ મસાલો તમે જોયો હશે કે ગુજરાતી લેંગ્વેજ ચોખવટ પાડી છે. તમે જોયું છે કે સાહેબે વિડીયોમાં કે ગુજરાતી વ્યાકરણ પોલીસમાં નહીં પૂછાય, ત્યાં ફરજિયાતપણે કમ્પ્રેન્શન પેરેગ્રાફ આપેલા છે અને પેરેગ્રાફ પરથી એટલે કે ફકરા પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે. બરાબર? અને બીજું થોડાક અંશે ઇંગ્લિશ છે. પીએસઆઈ વાળા ખૂબ લાભ થયો છે કારણ કે ગઈ વખતની પીએસઆઈની પેટર્નની ભરતી જોજો, 4 પેપર હતા 100 ગુણના મેન્સ પરીક્ષામાં. 100 ગુણનું ગુજરાતી આવતું, 100 ગુણનું અંગ્રેજી આવતું, 100 ગુણનું જનરલ નોલેજ આવતું અને 100 ગુણનું કાયદો અને બંધારણ આવતું. બરાબર? પણ MCQ ટાઈપ આવતા એટલે ફાયદો હતો. પણ 100 ગુણનું અંગ્રેજી હતું, એવું પીએસઆઈમાં આ વખતે 30 ગુણનું જ અંગ્રેજી કર્યું અને 70 ગુણ આપણી માતૃભાષાને આપ્યા છે. તો ખાસ
એક સંદેશ આપણને અહીંથી એ પણ મળે છે, કોઈ બી પરીક્ષાનો સિલેબસ ઉપાડીને જોશો તો જે છોકરાઓને અત્યારે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવે છે, કેજી સિનિયર કેજી જુનિયર કેજી આ બધું કરાવે છે, તો એમને જાગૃત થવાની જરૂર છે કે ઇંગ્લિશ મીડિયમમાં ભણી તો જાય છે, પણ ગુજરાત સરકારની એક પરીક્ષા પાસ કરવા માટે તમારે ફરજિયાત ગુજરાતીનું એક પેપર પાસ કરવું પડે છે. ભલે યુપીએસસીમાં કલેક્ટર બનવા માંગો છો ને તો આપણી માતૃભાષાનું એક પેપર 300 ગુણનું આવે છે, અને 300 ગુણમાંથી પાસિંગ માર્ક્સ તમારે ફરજિયાત લાવવા પડે. એના પછી ગ્રાન્ડ ટોટલમાં ગણાતા નથી, પણ પાસ થવું ફરજિયાત જરૂર છે. એ જ રીતે જીપીએસસી ક્લાસ 1 ક્લાસ 2 હોય તો ગુજરાતીનું એક પેપર તમારે ફરજિયાત પાસ કરવું. એટલે હવે પીએસઆઈની તૈયારી જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં કરતા હશે તો એમને બી ફરજિયાતપણે ગુજરાતીનો પ્રશ્નપત્ર તો લખવો જ પડશે, ગુજરાતી તો કરવું જ પડશે. બરાબર. સીસીની તૈયારી કરે છે તો એમના માટે બી તમે જોઈ શકો છો કે ગુજરાતીની પેપર, ગુજરાતીની તૈયારી ફરજિયાત કરવી પડશે. અહીં જે એમને ખાલી ઇંગ્લિશનો ટોપિક આપ્યા છે 20 ગુણના, એ જ અંગ્રેજીમાં આવવાનું છે, બાકી તો બધું ગુજરાતીમાં જ આવવાનું છે. આ એક ખાસ ફોકસ રાખજો. બરાબર. તો મેન પેલા સીસીની વાત કરી હતી, તો આપણે જે એ ગ્રુપની જે વાત કરતા અને બી ગ્રુપની વાત કરતા, અહીં આપણે જાણી શકો છો કે એ ગ્રુપમાં જે પેપર છે તમારે 3 આવવાના છે, 100 ગુણના અને એક 150 ગુણ. જે આપણે 12મા ધોરણની પેટર્નમાં ભણીને આવ્યા છો, એપ્લિકેશન કઈ રીતે લખવી, લેટર કઈ રીતે લખવો, બરાબર, કમ્પ્રેન્શન જે આપણે 10મા અને 12મા ધોરણમાં, 10મામાં બ્લેક બક આવતી તમે જાણતા હશો, 12મામાં લેપ વિંગ આવતી. બરાબર. આ બે પુસ્તકોમાં જે પેરેગ્રાફ આપેલા હોય એના પ્રશ્નો જે બેઠા પૂછાતા આપણી પરીક્ષામાં, એ રીતના પેરેગ્રાફ પણ અહીં રહેવાના. આ એક ખાસ શક્યતા રાખજો. એટલે 100 ગુણનું ગુજરાતી રહેશે, 100 ગુણનું અંગ્રેજી અને 150 ગુણનું જીએસ રહેશે. આ એક આપણે ખાસ એક યાદ રાખજો. સિલેબસ તો આખો બતાવો છો, આખો જે એમની વેબસાઇટ ઉપર મૂકેલો છે એ જ કોપી તમને બતાવો, પણ આ જનરલ ખાલી બતાવો. બરાબર. તો એમને 350 ગુણનો પેપર રહેશે, એ ખાસ એક યાદ રાખો. 350 જેટલા મેરિટ અટકે એટલા ગુણ આપણે લાવવા પડશે સીસીમાં. બરાબર. ગ્રુપ બી માં તમે જાણ્યું છે કે ખાલી કેટલા ગુણનું પેપર આવશે? 200 ગુણ. બરાબર. અહીં 200 ગુણનું પેપર અને 200 એમસીક્યુ છે. આ એક ખાસ યાદ રાખજો. અહીં ફરી પાછો તમે જોયું છે કે ગ્રુપ બી માં 40 ગુણનું ગણિત રીઝનિંગ મૂક્યું છે, 20 ગુણનું ગુજરાતી, 20 ગુણનું અંગ્રેજી. તો 20 ને 20 40 40 80 તો આ જ થઈ જાય, બાકી બધું જનરલ નોલેજ. એ આપણે સમજી શકો છો. બરાબર. એટલે મૂળ ટાઈપિંગ આપણે જે કરો છો, કમ્પ્યુટરની જે પહેલા આવતું ટાઈપિંગ ટેસ્ટ હવે આ વખતે બહાર નીકળજો કે હવે પરીક્ષા પાસ કર્યા પછી તમારે ટાઈપિંગ જેવી વસ્તુ નહીં આવે. નહીંતર પહેલા સ્ટુડન્ટને પરીક્ષા પાસ કર્યા પછી હજુ આધાર રાખવો પડતો હું કમ્પ્યુટરનો ટેસ્ટ પાસ કરીશ, પણ આ વખતે એવી કોઈ જોગવાઈ નથી. એટલે તમે ખૂબ તમને આનંદ રહેશે. જેમ પોલીસમાં નહીં, PSI પોલીસમાં દોડ ક્વોલિફાય કરી કે કોઈ માર્ક્સ નહીં ગણાવવાના, એ રીતનું થઈ ગયું તમારે. બરાબર. તો હવે આપણે જે એમની વેબસાઇટ ઉપર જે મૂકેલું છે સિલેબસ, એની વાત કરો. એના પહેલા તમે ખાસ કઈ તૈયારી કરવી કઈ રીતે, આ ખાસ બધી પરીક્ષાનો તાલમેલ કઈ રીતે મેળવી શકશો એની આપણે વાત કરીએ. તો PSI તમે જોઈ લીધું, પોલીસ જોઈ લીધું, આ બી સાથે કહી દો એટલે વધુ ના આવે તમારે, કારણ કે અત્યારે કરંટમાં આ ચાલે છે. PSI તમે જોયું કેટલા ગુણની પરીક્ષા થવાની? કોઈ પહેલી બીજી અલગ અલગ નહીં, બંને ભેગી જ થવાની. તો શું બતાવ્યું છે? 100 ગુણનું ગણિત અને રીઝનિંગ છે, 100 ગુણ. આ એક ખાસ યાદ રાખજો. PSI ની પરીક્ષામાં 100 ગુણનું ગણિત અને રીઝનિંગ છે. બાકી જે પેપર છે એમાં ભાગ પાડ્યા છે 100 ગુણમાં. એ 100 ગુણમાં બાકીમાં 4 વિભાગ પાડ્યા છે, 25-25 ગુણના, 25-25 ગુણના, 25-25. પેલું તો ગણિત રીઝનિંગ 50-50 50-50 કરી દીધું. બરાબર. અહીં 25 ગુણનું બંધારણ અને જાહેર વહીવટ આપણે સમજી શકો છો. 25 ગુણ બીજા જે છે તો ભારતની જે સંસ્કૃતિ કહેવાય, ઇતિહાસ કહેવાય, ભૂગોળ કહેવાય, એના ઉપર 25 પ્રશ્નો છે જનરલ નોલેજ અને કરંટની ઘટનાઓના આધારે. બરાબર. અને બાકીના 25 ગુણ જે છે એ બાકીના 25 ગુણ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને પર્યાવરણ એડ કર્યું છે. આ રીતે 25-25 ગુણના 4 સેક્શન. તો આ 100 ને 100 200 થયા. અને ત્રીજો ભાગ જે છે એ ત્રીજા ભાગમાં 100 ગુણના ભાગ પાડ્યા છે 70 અને 30. 70 અને 30 ભાગ પાડ્યા. 70 ગુણમાં લેખિત લખવાનું આવશે ગુજરાતી વિસ્તારથી, અને 30 ગુણમાં અંગ્રેજી લખવાનું આવશે વિસ્તારથી. આ એક સિમ્પલ પેટર્ન છે. તો આ ખાલી સિમ્પલ ઉપરછલ્લી PSI ની પરીક્ષાની પેટર્ન આપણે બતાવી કે CC સાથે શું કમ્બાઈન થાય, શું જોડી શકશો આપણે.
કે બે પરીક્ષાની તૈયારી કરતા હોય તો કઈ રીતે તાળ મેળવવો, એટલે આપણે પહેલા સિલેબસ ઉપર નજર કરવી જરૂરી છે. જે લોકો માત્ર પોલીસની કરે છે તો તમે પોલીસમાં જાણી લીધું છે કે ત્યાં બે વિભાગ છે. એક વિભાગમાં 80 ગુણ છે અને એક વિભાગમાં 120 ગુણ છે. આ બી તમે જાણતા થઈ ગયા છો. પોલીસમાં આ 80 ગુણમાં ભાગ પાડ્યા છે, 60 અને 20 અલગ કર્યા છે. 60 ગુણનું ગણિત અને રીઝનિંગ છે અને 20 ગુણનું ગુજરાતી છે. પણ ફરજિયાત કહું છું કે અહીં ગુજરાતી વ્યાકરણની વાત નથી, આ આપણે ધ્યાન રાખજો. 60 ગુણ ગણિત અને રીઝનિંગ. 120 ગુણમાં તમે જોયું છે કે ત્યાં 3 ભાગ પાડ્યા છે, 30, 40 અને 50. આ ખાસ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા ધ્યાન કરજો. આ જનરલ નોલેજની વાત છે. આ જનરલ નોલેજ જે અહીં પણ પૂછાય છે એ પીએસઆઈમાં પણ આવવાનું, એ સીસીમાં પણ આવવાનું, જીપીએસસીની પરીક્ષા આપો તો બી આવવાનું, યુપીએસસી આપો તો બી આવવાનું. આ એક ધ્યાન કરજો. તો ગણિત રીઝનિંગ તો બધામાં સેમ રહેશે. પીએસઆઈ હોય પોલીસ હોય આપણે જાણી શકો છો એક પેટર્ન પ્રમાણે. થોડુંક આપણે માનીએ પીએસઆઈનું લેવલ ઊંચું તો થોડુંક રીઝનિંગ થોડુંક ઊંચું પણ હોઈ શકે. બરાબર. આ 30 ગુણમાં તમે જોયું છે કે ત્યાં લખેલું છે બંધારણ, ભારતનું બંધારણ. 40 ગુણમાં આપણે જાણી શકો છો કે જે સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એ બધાની જે કરંટની જનરલ નોલેજની વાત છે કે સાયન્સ, કરંટ એન્ડ ટેકનોલોજી ને આ બધું એ આવી જાય. રેડી. અને 50 ગુણમાં છે ત્યાં ભારતનો ઇતિહાસ, ગુજરાતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ. એટલે ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળની વાત આવે. તો જે લોકો તૈયારી કરે છે, કદાચ ગ્રેજ્યુએટ થઈને બેઠા હશે, સીસીનું પરીક્ષા આપી હશે, પણ હવે એમને ખબર છે કે હું કેમાં આવીશ મને ખુદને ખબર નથી, તો 3 વસ્તુ સાથે કઈ રીતે તાળ મિલાવું, પીએસઆઈ, પોલીસ અને સીસી, તો એવું સિલેબસ પકડવાની કોશિશ કરવાની કે મારો પહેલો ધ્યેય શું છે, હું 3 સાથે, તો તમે જાણી શકો છો. હવે જો 3ને આપણે એક સાથે લખવાની કોશિશ કરીએ તો તમને થોડુંક અંદાજ એ આવશે કે અહીં તમે જોઈ શકો છો પીએસઆઈમાં આ જે લેવલ છે 25 ગુણનું, આ જનરલ નોલેજ કહેવાય, ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, જીકે બધું, તો 100 ગુણનું અહીંથી મળશે. અહીં આપણે જોઈ શકો છો 30, 40 અને 50, અહીં 120 ગુણનું જનરલ નોલેજ, એટલે ઇતિહાસ ને ભૂગોળના બધું કહી શકો તો. બરાબર. હવે સીસીમાં આપણે જોયું તો ત્યાં બી તમે જોયું કે એક આખું 150 ગુણનું પેપર એ ગ્રુપમાં જનરલ નોલેજના આધારે છે, ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસાના આધારે. બરાબર. પાર્ટ બી માં તમે જોયું કે પાર્ટ બી માં આખા વિકલ્પ બધા બહાર પડ્યા, તો એ રીતે જનરલ નોલેજ અને એ બી થઈ જાય છે. બરાબર. તો હવે એમની વેબસાઇટ ઉપર જે મૂકેલું છે કે સિલેબસ તમને સીસી નું કયું બતાવ્યું છે એની આપણે જો વાત કરીએ તો આ જોઈ શકો છો પોતાની વેબસાઇટ ઉપર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ. તો ત્યાં બતાવ્યું છે આપણે કીધું એ પ્રમાણે કે ગુજરાતી લેંગ્વેજ સ્કિલ 100 ગુણનું પેપર 3 કલાકનું ટાઈમ હશે, ઇંગ્લિશનું 100 ગુણનું પેપર 3 કલાક હશે અને જનરલ સ્ટડીઝ 150 ગુણનું પેપર હશે, એના માટે બી 3 કલાક હશે. આ ગ્રુપ એ ની વાત છે જે વિસ્તારથી લખવાની છે. બરાબર. જે આપણે જાણો છો વિકલ્પવાળા પેપર અંદર કોઈ પણ ટીક કરી શકતા હતા, પણ અહીં આપણા મૌલિક વિચારો રજૂ કરવા પડશે, તો એના આધારે 350 ગુણની પરીક્ષા છે. હવે આગળ જાઓ આપણે તો આ વિગતવાર આખું વિસ્તારથી લખીને બતાવ્યું છે કે 100 ગુણનું ગુજરાતી છે તો 100 ગુણના ગુજરાતીમાં શું પૂછાશે. તો પહેલા તો જોઈ શકો છો નિબંધ છે કે 3 નિબંધ તમને આપેલા હશે અને 3માંથી તમારે કોઈ પણ એક લખવાનો છે. તમે જોઈ શકો છો લિમિટ પણ આપી છે કે 250 થી 300 શબ્દોમાં લખવું, અને નિબંધના પ્રકાર પણ તમને આપી દીધા છે કે વર્ણનાત્મક, વિશ્લેષણાત્મક, ચિંતનાત્મક અને સાંપ્રત સમસ્યા પર. બરાબર. તો એક 15 ગુણનો નિબંધ હશે. પછી આપણે કહી શકો છો કે વિચાર વિસ્તાર છે, જે કાવ્ય પંક્તિ આપેલી હશે અને 100 શબ્દોમાં તમારે લખવાનું, 10 ગુણનું એ રહેશે, એવું બતાવ્યું છે. 2 આપેલા છે એમાંથી 1 લખવાનું. પછી આપણે સંક્ષેપીકરણ કહો છો, તો જેને ઇંગ્લિશમાં પ્રેસિઝ રાઇટિંગ અથવા સમરી કહેવાય છે. જોયું તમે પીએસઆઈમાં છે, સીસીના ગ્રુપ એમાં બી છે ને અહીં પણ જોવા મળે, તમે જોઈ શકો છો. બરાબર. એટલે આનો મતલબ થયો કે એ આપણે સંક્ષેપીકરણ જે કરો છો ત્રીજા ભાગમાં ફકરાનું, એના 10 ગુણ રહેશે. પછી ગદ્ય સમીક્ષા એટલે એક પેરેગ્રાફ આપેલો છે, એના પરથી પ્રશ્નોના જવાબ આપવાના, અંદર લખેલા જ હશે, જવાબ શોધવાના ખાલી, 10 ગુણ. પ્રચાર માધ્યમો માટે નિવેદનો તૈયાર કરવા, આ સેમ ટુ સેમ કોપી જીપીએસસી ક્લાસ 1 ક્લાસ 2 ની છે. ડીવાયએસઓ, નાયક મામલતદાર, એસટીએમાં જે લેવાતું હતું આ જ પેટર્નથી પેપર લેવાય છે, આ પણ ધ્યાન કરવું. પ્રચાર માધ્યમો માટે નિવેદન બનાવવા, પત્ર લેખન કરવું, પછી ચર્ચા પત્ર બનાવવું, અહેવાલ લખવું અને ભાષાંતર કરવું. ગુજરાતીમાં અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરવો, એવું ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં અનુવાદ અંગ્રેજીના પેપરમાં. પછી થોડાક અંશે વ્યાકરણ, ખાલી 10 ગુણનું જ વ્યાકરણ છે, 10 ગુણનું. તો આપણી ટેકનિક બનવી જોઈએ કે હું કયા વિષય પર વધારે ફોકસ મૂકીશ. વ્યાકરણ મારું ખાલી 10 ગુણનો જ ભાગ રોકતો હોય તો આખો વ્યાકરણનો ભાગ કરવાની કોઈ જરૂર નહીં. જે આપણે ભૂતકાળમાં ભણી ગયા છો એને યાદ રાખો અને આવડી જાય ઠીક છે, નહીતર પહેલા ઉપરના વિષય પર વધારે ફોકસ કરો કે જે લેખિતમાં છે.
તો આ રીતે લેખન શુદ્ધિ છે, સંધિ જોડો છે, અલંકાર છે, છંદ છે, સમાસ છે, કહેવતના અર્થ છે, બરાબર, શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, આ બધા પ્રકારનું પેપર ગુજરાતીમાં રહેશે. રેડી. નેક્સ્ટ એના પછી ઇંગ્લિશ આવે છે. તો આ મીડિયમ જે ઇંગ્લિશ છે આપણે જાણી શકો છો ઇંગ્લિશમાં પણ નિબંધ લેખન ને આ બધું લેટર રાઇટિંગ ને રિપોર્ટ રાઇટિંગ ને ફોર્મલ સ્પીચ ને પ્રેસિસ રાઇટિંગ ને ઇંગ્લિશ ગ્રામર ને આ બધું આ ટોટલ થઈને 100 ગુણનું પેપર ઇંગ્લિશમાં પણ થાય છે. ને હવે સરકારે જોગવાઈ કરી છે કે અમે સિલેબસથી બહાર જવાની કોશિશ નહીં કરીએ. તમને જે પ્રકારનું સિલેબસ આપ્યું છે એ જ સિલેબસથી અમે આગળ વધશો. રેડી. બીજો તમને જે જનરલ સ્ટડીઝનો પેપર છે આપણે તમને વાત કરી કે 3 કલાકનું પેપર 150 ગુણમાં, તો તમે જોયું કે એ 150 ગુણમાં કયા પ્રકારનું લેવલ રહેશે એની વાત કરી છે કે હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. ને આ વખતે ખાલી પીએસઆઈ પોલીસમાં ટોપિક નથી મૂક્યા, બાકી સીસીમાં તો પહેલેથી ટોપિક બતાવી દીધા છે કે અમે આ ટોપિકમાંથી જ પ્રશ્ન પૂછશું. બરાબર. એટલે આનું મીડિયમ તો ગુજરાતી રહેશે, ખાલી લખેલા અંગ્રેજી ચિંતા ન કરતા. અમે અંગ્રેજીમાં લખેલું એવું ના વિચારતા સાહેબ અંગ્રેજી પેપર આવશે 150 ગુણનું પેપર, એમાં અંગ્રેજી ના આવે, ખાલી તમારે 20 ગુણનું જે અંગ્રેજી લખવાનું આવે છે એનો જ અંગ્રેજીનું બનતો હોય, અથવા 100 ગુણનું જે પેપર છે ઇંગ્લિશનું એ જ બનતું હોય. એટલે આ જનરલ નોલેજમાં જે ટોપિક છે હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા એટલે ભારતનો ઇતિહાસ, કલ્ચરલ હેરિટેજ સાંસ્કૃતિક વારસો, જિયોગ્રાફી એટલે ભૂગોળ થાય, સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે વિજ્ઞાન અને ટેકનોલોજી થાય છે. પછી ઇવેન્ટ્સ ઓફ રિજનલ નેશનલ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ તો કરંટની ઘટનાઓ છે. પછી જે ઇન્ડિયન સ્ટેટ સિસ્ટમ એન્ડ કોન્સ્ટિટ્યુશન ભારતનું બંધારણ અને ભારતની પદ્ધતિ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ ગવર્નન્સ તો જાહેર વહીવટની વાત છે. થોડોક અવાજ બેઠા એટલે વિનંતી ઓછો કરજો. બરાબર. પબ્લિક એડમિનિસ્ટ્રેશન ગવર્નન્સ અને ડિસિપ્લિન પબ્લિક સર્વિસ, ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ તો ભારતની અર્થવ્યવસ્થા અને યોજનાની પણ વાત કરી છે. આ બધા ટોપિકના નામ એટલે બોર ના લાગે, ખાલી બતાવ્યું છે તમે કે આવું બધું આપણી જોડે આવશે ટોટલ. બરાબર. હવે આપણે ગ્રુપ બી ની જો વાત કરો, જે લોકો વધારે મોસ્ટલી બી ની તૈયારી કરતા હોય છે, કારણ કે એમને ખબર કે આપણે વિસ્તારથી લખી શકવાના નથી, કારણ કે આપણે આપણું નામ ને આપણું કુટુંબનું નામ ફેમિલી વિશે સાચું નહીં લખી શકતા, તો ત્યાં તો આવું લખવું કાઠું ખૂબ છે. એટલે આપણે ગ્રુપ બી ઉપર ફોકસ કરવું. એટલે બધાની વાત સરખી નથી, અમુક તો હોશિયાર છે જ ઇન્ટેલિજન્ટ, પણ આ જે વાતો કરે છે એમના માટે વાત છે. તો તમારે ગ્રુપ બી ઉપર ફોકસ કરો તો જોઈ શકો છો કે અંગ્રેજી ગ્રુપ બી માં 20 ગુણનું આવવાનું છે, 20 ગુણનું ગુજરાતી છે, અને બોર્ડે જોગવાઈ કરી છે ટોપિક લખીને આપે છે, ટોપિક સિવાય બીજું કરવું નહીં તમારે. બરાબર. સિલેબસ તમને આપ્યું છે એટલે સિલેબસના ટોપિક આપી દીધા છે કે અંગ્રેજીમાં ટેન્સ છે, એક્ટિવ પેસિવ છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટ્રાન્સફોર્મ સેન્ટેન્સ છે, આ બધું છે. ગુજરાતીમાં તમે જોઈ શકો છો છંદ, અલંકાર, સમાસ, શબ્દ સમૂહ માટે શબ્દ આ રીતનું રહેશે. તો 200 ગુણનું જે પેપર ગ્રુપ બી માં આવે 20 ને 20 40 થાય, ને 30 ગુણનું છે ભારતનું બંધારણ, બંધારણની વ્યવસ્થા, આરટીઆઈ, આ બધું જે નિયમ લખેલા છે બધા. બરાબર. અને 30 ગુણનું છે ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો, તો ગુજરાત સાથે સંબંધિત વધારે હશે, પણ ભારતનો બી તમારે કરવો પડશે. તો આપણે ગણી શકો છો કયા સિલેબસની અંદર આપણે વધારે માર્ક્સ ખેંચી શકો, એના પર વધારે ફોકસ કરી શકો. બરાબર. પછી લખેલું છે સાંસ્કૃતિક વારસો, ભૂગોળ બધું થઈ ગયું ભેગું. અર્થશાસ્ત્ર, પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, અહીં 30 ગુણ. તમે પીએસઆઈમાં જોયું, પોલીસમાં જોયું, આ બધા જ ટોપિક ઓલરેડી આવે છે કે અર્થશાસ્ત્ર પણ છે, પર્યાવરણ પણ છે, અને વિજ્ઞાન ટેકનોલોજી પણ છે. બરાબર. બધાના ટોપિક વાઇઝ આપી કે આવા ટોપિક ઉપર તમારે ખાસ ડેટા ભેગા કરવા. અને પછી લખ્યું છે પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય. પ્રાદેશિક એટલે આપણે જે વિસ્તારમાં રહો છો ગુજરાતમાં, તો આપણે હાજે સમાચાર આવતા પ્રાદેશિક સમાચાર, ગુજરાતની ઘટનાઓ, રાષ્ટ્રીય એટલે ભારતની ઘટનાઓ, આંતરરાષ્ટ્રીય એટલે દેશથી બહારની એટલે દુનિયાની પણ માહિતી આપણા જોડે હોવી જોઈએ. કરંટમાં શું થાય છે, કઈ જગ્યાએ ચૂંટણી થઈ, કયો રાષ્ટ્રપતિ ઉતર્યો, કોણ ગુજરી ગયું, કોને કયો એવોર્ડ મળ્યો, એ બધું આવે છે. અને ખાસ છે 40 ગુણનું સામાન્ય બૌદ્ધિક ક્ષમતા. એવું ના માનતા સામાન્ય બૌદ્ધિક ક્ષમતા એટલે ખાલી રીઝનિંગ છે, અંદર ટોપિક વચ્ચો ગણિતના ટોપિક એ બી તમે જોઈ લેજો. એટલે ઘણાને એમ હોય છે 40 ગુણનું ખાલી રીઝનિંગ જ પૂછવાનું છે, તો બંને મિક્સ છે. તાર્કિક, વિશ્લેષણાત્મક, સંખ્યાની શ્રેણી, સંબંધ વિષય, ઘડિયાળ, કેલેન્ડર, ઉંમરના દાખલા, સંખ્યા સંબંધી, પછી માહિતીનું અર્થઘટન, માહિતીનું વિશ્લેષણ, સરેરાશ, મધ્યક, મધ્યસ્થ, બહુલક, ભારિત, સરેરાશ, ઘાત, ઘાતાંક, વર્ગમૂળ, ગુસા, લસા, ટકા, સાદુરૂપ, ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો, ખોટ, અને સમય, કાર્ય, અંતર, ઝડપ અને અંતર, આ બધા જ ટોપિક છે. બરાબર. એટલે આનો મતલબ થયો કે સિલેબસ મોસ્ટલી દરેક પરીક્ષાને મળતું જ આવે છે. તો હવે અમે કેવો વિચાર કરો છો કે તમે ત્રણેય ગ્રુપના માણસો બેઠા છો, અમુક ત્રણમાં 3 in 1 હશે કે સીસી આપશો સાહેબ, પેલા જ્યાં ચાન્સ લાગે ત્યાં જતા રહેશો. બરાબર. સીસી આપશો, પીએસઆઈ આપશો, પોલીસ આપશો, સાહેબ 3 તો હે જ ટોપિક, ને 3માંથી જ્યાં સરકાર અમારી પસંદગી કરે ત્યાં જવા તૈયાર છું. હોઈ શકે ને, હોઈ શકે. અમુક રાહ જોઈને બેઠા. તો હવે અમે એવું શીખવાડવા માંગો છો તમને કે પેરેગ્રાફ આપેલો હોય તો પેરેગ્રાફમાંથી પ્રશ્નોના જવાબ કઈ રીતે લખવા. પછી બીજું પ્રેસિસ રાઇટિંગ, ટૂંકાક્ષરી કઈ રીતે કરો.
એની વાત કરવી છે અને ખાસ ફકરા પરથી પ્રશ્નોના જવાબ કઈ રીતે આપવા એના વિશે અમે વાત કરવા માંગુ છું. ફોકસ તમારા પર. બરોબર. તો આ જે અમુક મહત્વની બાબતો છે કે જે અમે અમારા અનુભવના આધાર તમારે શેર કરો છો, 12 ધોરણથી જે ભણીને આવ્યા આપણે અને પછી આ કોમ્પિટિટિવના જે ક્લાસ ચલાવો છો એના આધારે અમે તમને કહો છો કે એક જો આપણે વાત કરીએ કે પ્રેસિસ રાઇટિંગ, જેને આપણે સમરી કહો છો અથવા સંક્ષેપીકરણ ગુજરાતીમાં કહો છો. તમે ખુદ આ બધું અનુભવ કરતા આવ્યા છો. એક તમે ધોરણમાં જે ભણતા 12મા ધોરણમાં 10મા ધોરણમાં ભલે કોલેજની પરીક્ષા તમે આપતા હશો, હા તમને 10મું ધોરણ કે 12મું ધોરણ આખો વર્ષ તમે ભણ્યા, એ આખા વર્ષનું ભણવાનું સરવૈયું તમે છેલ્લે ફાઇનલ જે પરીક્ષા હોય ત્યારે તમે નક્કી કરો છો. તો શું તમે જે સાહેબે પહેલા સમયથી પહેલા દિવસથી જે ભણાવ્યું હતું, જૂન મહિનામાં સ્કૂલ ચાલુ થાય ત્યારથી લગાવીને જે ફેબ્રુઆરીના એન્ડ સુધી તમે ભણ્યા હો તો ત્યાં બધું તમને યાદ હોય ખરા? એ સાહેબે તમને બધું વિસ્તારથી ભણાવ્યું હોય, પણ પછી તમે આપ શું કરો છો? શોર્ટકટ અપનાવો છો કે આમાંથી કયું ઇમ્પોર્ટન્ટ ને કયું નથી ઇમ્પોર્ટન્ટ ને દૂર કરતા શીખી. આવું કર્યું કે ના કર્યું? સાહેબ આખો પાઠ ચલાવતા કે ભલે નિબંધ લખાવતા કે પત્ર લેખન કરાવતા, તો આપણે આવું તો કરતા જ આવે છે, પણ આપણે શું આવું આવડતું નહીં ખાલી, પણ આપણી જાત ઉપર કોન્ફિડન્સ નહીં આવતું કે આપણે સંક્ષેપીકરણ કેવું કરું. આવું ખબર ના પડે. તમે કલ્પના કરો, ડેલી રૂટીન ટાઈમમાં તમે ક્લાસ આવો છો ત્યારે તમે કેવા શાંતિથી ઉઠો છો, મારે આટલા વાગે ટાઈમ છે, ક્લાસે જવાનું છે, રોજ જવું છે, મને વધો નથી આમ. પણ જે દિવસે તમારે એક્ઝામ હોય તો આપણે ક્લાસમાંથી પ્રવાસ ગોઠવીએ એ દિવસે તમે કેવા વહેલા ઉઠો છો અને અમુક ક્રિયાઓ કઈ ફટાફટ કરો છો સ્પીડથી, થાય ને? અથવા આપણું બર્થડે હોય તે દિવસે જાણો કે આપણો જન્મદિવસ હોય ત્યારે આપણે કેવા વહેલા ઉઠીને આપણે એમ થાય કે રોજ આવું થતું હોત તો. સાચી વાત છે ખોટી વાત? બસ આને કહેવાય સંક્ષેપીકરણ, કે થોડું સ્પીડથી કર્યું અને મહત્વની જે ઘટનાઓ છે, મહત્વની જે વસ્તુ રોજ જે ચોટી ચપટા કરતા તૈયાર થતા મેકઅપ કરતા હતા એ અમુક દિવસ છોડવું પડે એવું થાય તો થાય કે ન થાય? બસ આ બાબત બતાવે છે સંક્ષેપીકરણમાં કે આવું તમને આવડે છે, પણ અહીં મગજ સાથે ટેલેન્ટ સાથે કાર્ય કરવાનું છે. કે હું ઘણું બધું તમને મોટું મોટું બતાવી દઉં, તારે હું એમ તમને કહીશ કે આખો લેક્ચર હું લઈશ ને તમે બાય સીડીઓથી નીચે ઉતરતા હશો તો તમે એનો સાર શું કાઢશો? દરેકના વ્યૂ અલગ હશે. કોઈ કહેશે કે રવિવાર બગડી ગયો, સાચી વાત છે. કોઈ કે ખાલી ફસાઈ ગયા કહેશે, ને અમુક એવું હશે કે હા ચલો મને આ માહિતી નહોતી પરીક્ષાની તો મારા મગજમાં એક ક્લિક થયું કે આ સિલેબસ, કારણ કે અમુક દ્વિધામત હતા જ. અત્યારે બી એ લોકો ભુવાને પૂછે છે દોણો જોડાવો, સીસી કરું કે પીએસઆઈ કરું, પોલીસ કરું. હા હું કરતા હોય છે, ઘણા સટ્ટો ખેલે છે, થાય કે ન થાય? તો આ દ્વિધા દૂર કરવા પાડે તમને કારણ મળી ભાઈ ત્રણનું સિલેબસ એકબીજાને મળતું આવે છે. થોડાક અંશે ત્રણેય પરીક્ષા એક જ દિવસે થવાની છે નહીં કે સવારે તમે સીસી ની આપીને બપોરે પોલીસની ત્રીજી હોજે પીએસઆઈ ની, એવું કોઈ થવાનું નહીં. એવું તો આજ દિવસના ઇતિહાસમાં થયું નહીં, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કમસે કમ એક અઠવાડિયાનો ગાળો તમને મળશે જ, એક વીકનો ગાળો તમને આરામથી મળવાનો. સિલેબસ સાથે આપણે તાલ મિલાવો તો આપણે આરામથી થઈ શકો છો. તો અમારો કહેવાનો મતલબ આ સંક્ષેપીકરણમાં ખાસ 4 મુદ્દા ખૂબ ધ્યાનમાં રાખવા. દરેકને જે પીએસઆઈમાં જે સીસીમાં છે ને, જીપીએસસી ક્લાસ 1 ક્લાસ 2 યુપીએસસીમાં આ ટોપિક આવે છે. તો સંક્ષેપીકરણમાં સૌથી પહેલા સૌથી ઇમ્પોર્ટન્ટ જે શબ્દો છે, જેમાં તમારી જોડે જે પેરેગ્રાફ આપેલું છે, આ પેરેગ્રાફની અંદર મહત્વપૂર્ણ શબ્દો પર પહેલા ફોકસ કરો, લીટી કરો પેન્સિલથી, મહત્વપૂર્ણ શબ્દો પર ધ્યાન કરો. એકવાર પેરેગ્રાફ ઉપર છેલ્લો વંચાશે તમને કે ઉપર છેલ્લો પેરેગ્રાફ મળે તો તમે નક્કી કરશો કે આ પેરેગ્રાફ કોના વિશે છે. તો વિશે તો નક્કી કરશો ને, કોની વાત છે? કોઈ આર્ટિસ્ટ કલાકારની વાત છે, નેતાની વાત છે, ભિખારીની વાત છે, શિક્ષકની વાત છે કે નહીં? એટલે પહેલા તો મહત્વપૂર્ણ શબ્દો પર ફોકસ કરો અને નક્કી કરો કે આનો વિષય કયો છે. તો પછી તમારો વિષય નક્કી થાય બીજા ક્રમ. ઉપર છેલ્લી લીટીઓ નક્કી કરવી, વ્યક્તિ વિશે છે કે કોઈ ઘટના વિશે છે કે શેના વિશે છે. એટલે મહત્વપૂર્ણ શબ્દો પર ધ્યાન કરી અને પછી વિષય. અમે જ્યાં ભણતા અમને એવું શીખવાડવામાં આવતું કે જે પેરેગ્રાફ તમને આપેલો હોય છે એ પેરેગ્રાફનો ટાઇટલ છે ને હાર, એ કાં તો ઉપરની 2 અડી લીટીમાં હોય ને કાં તો છેલ્લી 2 અડી લીટીમાં હોય, વચ્ચે કોઈ હાર ના હોય. હંમેશા સમજી જ લેવાનું આ ટાઇટલના તમારે મેઇન ગુણ વધારે ટાઇટલના ગુણ હોય કે સમરી રાઇટિંગ તમે જે કરો છો સંક્ષેપીકરણ, અને પછી તમને યોગ્ય ટાઇટલ આપવાનું હોય છે, શીર્ષક આપવાનું હોય છે. તો અમને એવું શીખવાડવામાં આવતું અમે ભણતા ત્યારે કે ભાઈ શીર્ષક મોસ્ટલી પહેલી 2-3 લાઇનમાં જ હોય ને કાં તો છેલ્લી 2-3 લાઇનમાં જ જોવા મળતું હોય. મોસ્ટલી 2 લાઇનમાં પકડાઈ જ જાય કે આને આપણે કયો શીર્ષક આપશું. ભાગ્યે જ કોઈ પેરેગ્રાફ અઘરું હોય તો આપણે ગૂંચવણમાં આવી જાઓ છો,
તો ત્યાં ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આપણે જે ચોપડીઓ હોય છે એમાં લખેલું હોય છે કે આ પેરેગ્રાફને આ ટાઇટલ આપી શકાય, આ ટાઇટલ આપી શકાય, આ આપી શકાય, એટલે કોઈ ફરક નથી પડતો. પણ એના માટે હું તમને ફરી એ જ યાદ કરાવું છું કે આ બધા પેરેગ્રાફ ક્યાંથી પૂછવામાં આવે છે. તો ફરી બોલું, 10મા ધોરણમાં આપણે આવતી બ્લેક બક, 10મા ધોરણમાં આપણે એવો પ્રયોગ કર્યો છે. ઘણા તો બ્લેક બક જોઈ નહીં હોય, બરાબર, કારણ કે ચોપડી ખરીદતા જ નતા, ડાયરેક્ટ ડાયજેસ્ટ ગ્રાઇડ હોતા નવનીતના તો અપેક્ષિત ને પછી વળી તો સિદ્ધિ આવે છે છેલ્લે, બોરસદ વાળાની સિદ્ધિ, આપણે ટૂંકું ટૂંકું જ જોતા જતા હતા છેલ્લે, બરાબર. એનો મતલબ એ થયો કે સૌથી પહેલા બ્લેક બક છે અથવા લેપ વિંગ છે, એના પાર્ટ તમારે વોચેલા છે, ધ્યાનમાં છે, તમે કોઈક વખત વોચેલા છે, તો આપણા નસીબ સારા હોય પ્રારંભ, તો કદાચ બેઠો પેરેગ્રાફ આપણે વોચેલો છે પૂછી જાય તો આપણે તરત ફટાફટ એનું સમરી પણ લખીએ, કોઈ ટાઇટલ પણ આપી શકો, તો આપણો કોન્ફિડન્સ કેટલો વધે. પણ અમુક તો એવું કહે છે કે આ તો નક્કી જોતું નથી પેરેગ્રાફ, તો શું મંગળ ઉપરથી ચંદ્ર ઉપરથી લાવે લોકો, કે ત્યાં શું ભણાવવામાં આવે છે? આપણે ભૂતકાળમાં ભણ્યા એમાંથી જ પેરેગ્રાફ પકડવામાં આવે છે અને એમાંથી આપણે ઉતારી દેવામાં આવે છે. તો આ પહેલો ફોકસ આ કરો કે સૌથી પહેલા મહત્વપૂર્ણ શબ્દો શોધો, પછી એનાથી વિષય નક્કી થાય, અને વિષય નક્કી થાય તો ત્રીજો ભાગ એ આવે છે કે પ્રેસિસ રાઇટિંગમાં એક મોટા ભાગે ફોકસ એ રાખવું કે કોઈ દિવસ સમરી કરતા હોય તેને ઉદાહરણ ના લખવા. આ મેઇન પોઈન્ટ છે. અંદર વચ્ચે ઉદાહરણ ઘણા બધા આપેલા છે, હમણાં હું પેરેગ્રાફ તને બતાવું છું કે મેં આવું પેરેગ્રાફ લખેલું છે અને આ પેરેગ્રાફમાં જવાબ આ રીતે લખાય. એટલે વચ્ચે જો ઉદાહરણ આપતા હોય ને તો ઉદાહરણ આપવાની પેરેગ્રાફમાં કોઈ જરૂર પડતી નથી. આ ખાસ એક યાદ રાખજો, ઉદાહરણ લખવા નહીં, આ ખાસ એક ધ્યાન રાખજો. ઉદાહરણ આપણી સમજણ માટે હોય છે કે આપણે ખબર ના પડી, જેમ કે આપણે અલંકાર નહીં પડતા, દ્રષ્ટાંત અલંકાર, તો દ્રષ્ટાંતમાં શું આવે કે પહેલી લીટીમાં આપણે જે વસ્તુ સમજાય છે ખબર ના પડે તો બીજી નીચી લીટીમાં એક દ્રષ્ટાંત ઉદાહરણ આપવામાં આવે છે કે આ વાત કરે છે ભાઈ, ફરી ખબર ના પડી, તો આનો મતલબ થયો ઉદાહરણ લખવા નહીં, એ આપણી સમજણ માટે છે. આવા ભાગ ઉપર ચોકડી મારી નાનો કરી દેવો, બરાબર. નહીતર મોસ્ટલી મોટા ભાગે લોકો શું કરે છે ખબર, બસ એક લીટી ઉપરથી લખે, એક લીટી વચ્ચેથી લખે ને એક લીટી છેલ્લી લખે, સંક્ષેપીકરણ થઈ ગયું. આવું બી ઘણા કરતા. પણ આપણે એવું કે છે કે તો હાર્દ જણાવવાનું છે, હાર્દ, કે આ પેરેગ્રાફ શેના વિશે શું કહેવા માંગે, તમારા મત પણ ટૂંકાક્ષરી શું થઈ શકે. બીજું, આ પેરેગ્રાફ જેના વિશે છે ને એમાં તમારા મંતવ્યો જણાવવાનું તો કીધું નથી, એટલે કોઈ દિવસ આપણા મંતવ્યો રજૂ ના કરવા, આ એક ખાસ યાદ રાખજો. પણ એક બાબત ખાસ ધ્યાનમાં રાખવી કે આ પેરેગ્રાફ ઇનડાયરેક્ટ સ્પીચમાં લખાય. ગુજરાતીમાં કહેવાય પરોક્ષ અને પ્રત્યક્ષ, જે પ્રત્યક્ષ અને પરોક્ષ રચના આવે છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, તો આ ઇનડાયરેક્ટ સ્પીચમાં લખવાની કોશિશ કરવી કે જેના વિશે પૂછ્યું છે એ તમે ના બની જતા, હું બની ગયો છું અને હું લખી દઉં, જેમ આપણે આત્મકથા લખો છો એ રીતે ના આવે. આનો મતલબ કે તમે જે વાંચ્યું છે એમાં આ જેના વિશે વાત છે, છોકરા વિશે વાત છે, પુરુષ વિશે તો હિથી સ્ટાર્ટ કરશો, એ રીતે સમજાવશો, એક વખત નામ લખશો, બીજા હિત વાપરશો, બરાબર. સી છે, છોકરી છે, સ્ત્રી છે, તો સી વિશે જ વાત કરશો, તમે આઈ કે વી નો પ્રયોગ અંદર ના કરીએ, બરાબર. આ એક ખાસ ફોકસ રાખશો. તો પ્રેસિસ રાઇટિંગમાં 4 બાબતો ખાસ ધ્યાનપૂર્વક યાદ રાખવી, તો તમે આરામથી સંક્ષેપીકરણ કરી શકો છો અને પૂરા માર્ક્સ મેળવી શકો છો. પણ પૂરા માર્ક્સની આશા રાખવી જ નહીં કે પૂરા માર્ક્સ મળે, પણ લેખન તમારું સારું હોય તો મળી પણ શકે છે, એ પણ ચિંતા ન કરવી. તો 10 ગુણનું આ ટોપિક છે ગુજરાતીમાં અને 10 ગુણનું છે અંગ્રેજીમાં PSIમાં, ધ્યાન કરજો. એનો મતલબ થયો કે CCમાં પણ તમે જોઈ શકો છો એ ગ્રુપમાં જે છે એ લોકોને સંક્ષેપીકરણ કરવાનું આવશે, તો એમને બી 10 ગુણ છે. PSIમાં 10 ગુણ છે, 10 ગુણ ગુજરાતીમાં છે અને 10 ગુણ અંગ્રેજીમાં, એટલે 20 ગુણ તમને સંક્ષેપીકરણ અપાવે, આ ધ્યાન કરજો. અને 20 ગુણ CCમાં અપાવે. GPSC ક્લાસ 1, ક્લાસ 2, DYSO, નાયબ મામલતદાર, STI અથવા UPSC આપો છો તો ત્યાં પણ આ તમારે સંક્ષેપીકરણની જરૂર પડે છે. આ બાબતો ધ્યાનમાં રાખો. તો પહેલો પોઈન્ટ તો મહત્વપૂર્ણ શબ્દો શોધો, ફટાફટ કયા શબ્દો ઇમ્પોર્ટન્ટ ટીક કરી દો. પછી વિષય નક્કી કરો કે આનો વિષય એક કે ફેર નક્કી નહીં થાય, 2 થી 3 વિષયો નક્કી થાય, પણ પછી જોવાનું કે મેન ફોકસ કોના પર, એનાથી વિષય નક્કી થાય. ત્રીજું, કોઈ દિવસ સમરીમાં ઉદાહરણ ના લખવા, મહત્વપૂર્ણ કોઈ ભાગ્ય જ એકાદું ઉદાહરણ તો સાઈડ કરી, બાકી ઉદાહરણ લખવાની કોઈ જરૂર નહીં પડતી. અને આ પરોક્ષ કથનમાં આવે, પ્રત્યક્ષ કોઈ દિવસ ના લખવું, તો આ આપણે ધ્યાન કરી શકો છો, બરાબર. હવે અમે તમને આજે સમજણ આપી છે આ માહિતીની, એના વિશે તમને પેરેગ્રાફ આપો છો. ઇંગ્લિશમાં અમે એક એવું પેરેગ્રાફ લીધો છે જે આપણી ભૂતકાળની ચોપડીઓમાંથી તમે કેવું કરી શકો એ આપણે ધ્યાન કરવું છે. બરોબર. અહીં લખેલું છે કે રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ રાઇટ ઇટ્સ સમરી, ઓલ્સો ગીવ અ સ્યુટેબલ ટાઇટલ. આને તમે એક યોગ્ય ટાઇટલ પણ આપો, શીર્ષક પણ આપો. તો ફટાફટ વાંચવાનું ચાલુ કરો સ્પીડથી. ચલો, શું લખેલું છે? કોઈ બોલશે નહીં, તમારા મત પ્રમાણે પહેલા નક્કી કરો, તમે બેઠા છો, સાંભળો છો બધા જ,
કે મારા મત પ્રમાણે આ પેરેગ્રાફ કોના વિશે છે એવું આપણે ખાસ એક કરી શકો છો. એક આ ધ્યાન કેન્દ્રિત કરજો. તો પેરેગ્રાફ લખેલું છે કે ધેર વોઝ એ ફાર્મર, એક ખેડૂત હતો, વન્સ એક વખત, વોઝ ક્રોસ એન્ડ સ્ટર્લી એન્ડ અ વેરી ડિસએગ્રીબલ મેન. બરાબર, તમને એક ખેડૂતની વાત કરી છે. ખેડૂત હતો, એક વખત એ ક્રોસ એટલે વિરોધાભાસ મત ધરાવતો હતો, અને શ્યોરલી એટલે કેવો હતો, તુચ્છ વ્યક્તિ હતો કે કોઈ સાથે માન સન્માન ના રાખે. એન્ડ અ વેરી ડિસએગ્રીબલ મેન, કોઈની સાથે સંમત ના થાય એનો મતલબ કોઈ સાથે ભળે જ નહીં, બધાથી તોછડો વર્તન, અલગ જ પડે. એવરીવન હુ ન્યુ હિમ ડિસલાઇક્ડ હિમ, જે લોકો એને ઓળખતા હતા આ બધા એને ધિક્કારતા હતા. એનું કોઈ ધ્યાન, જો આટલું ગુજરાતી કરતા આવડે છે તો તમારા મગજ તરત ઉતરશે. પણ આ લેંગ્વેજ તમે જો એક સિમ્પલ લેંગ્વેજ, ને આપણે ત્યાં તમે મેન્સની પરીક્ષા લખો છો ત્યારે કોઈ દિવસ મગજમાં વિચાર ના લાવતા કે સામેવાળા સાહેબને ખબર પડી જાય હું ઇંગ્લિશ કેટલી જાણું છું. કોઈ ટફ શબ્દોનો પ્રયોગ ક્યારેય ના કરવો, ધ્યાન રાખજો. ઇઝી અને લેંગ્વેજ એકદમ ઇઝી. તો એ લોકો નક્કી કરશે કે આ સરળ વ્યક્તિ છે તો આ કંઈક સરકારી અધિકારી બનશે ને તો આ સરકારને ફાયદો થશે. પણ અમુક એવા ટફ વ્યક્તિઓ જેને આપણે ક્યારે સમજી શકતા નથી, બરાબર, તો એવો વર્તન ત્યાંય ના કરતા, એટલે તમે સરકારે ના સમજી. આ ધ્યાન રાખજો, પછી ઘેર ના આવવું પડે. તો લખ્યું છે કે એવરીવન હુ ન્યુ હિમ ડિસલાઇક્ડ હિમ, દરેક જણ જેને જાણતા હતા એ બધાને ધિક્કારતા હતા, નફરત કરતા હતા. હી વોઝ શ્યોર ટુ મેક ધ મોસ્ટ ઓફ વોટ એવર વેન્ટ રોંગ અબાઉટ હિમ એન્ડ ધ પુઅર ઓફેન્ડર ઓલવેઝ મેટ વિથ સેવિયર પનિશમેન્ટ. એ જાણતો હતો, પોતે જાતની ખબર હતી કે હું ખરાબ છું, બરાબર, અને એની સાથે ખોટું પણ થાય છે કારણ કે કોઈ લોકોને ભળતા નથી, કોઈ બોલાવતા નથી. અહીં લખ્યું છે કે આગળ એન્ડ ધ પુઅર ઓફેન્ડર, જો કોઈ ગરીબ વ્યક્તિ હોય અને ગુનેગાર કે બે ગુના છે, એને કોઈ તકલીફ નહીં, અને કોઈ એની સાથે વોકે નથી, એને કોઈ સાથે લેવાય દેવાય નથી, તો શું લખ્યું છે? આપણે ઘણી વાર બાઇક લઈને જતા હોય કે એક્ટિવા કે સ્કૂટર લઈને જતા હોય, કૂતરો આપણું નામ લે તો વસ્તુ અલગ છે, કૂતરો હું તો રોડ પર તો લાત મારવાની કોશિશ કરું કે હું તો કેમ થાય સાઈડમાં ઘણી. બસ આ એવું કહે છે કે આ માણસને એક એવી નફરત હતી કે એના ઘર આગળથી, ગેટ આગળથી કોઈ ગરીબ ભિખારી કોઈ પસાર ન થવો જોઈએ. બરાબર, શું લખ્યું છે? ધ પુઅર ઓફેન્ડર ઓલવેઝ મેટ વિથ સેવિયર પનિશમેન્ટ, એવા ગરીબ વ્યક્તિઓને તો હંમેશા સજા આપતો જ. તો કેવો ખેડૂત હશે વિચાર કરો, બરાબર. પછી લખ્યું છે ધેર વોઝ નોટ એ બોય ઇન ઓલ ધ નેબરહુડ હુ ડીડ નોટ ફીલ અનકમ્ફર્ટેબલ એઝ હી પાસ્ડ હિઝ ગેટ. એવો આડોશ પાડોશમાં કોઈ છોકરો એ નહીં હોય કે એને ખબર ના હોય કે એના ગેટ આગળથી પસાર થવાથી આપણે માર ખાવી પડશે, કોઈ તકલીફ થાય, તો બાળકોને હેરાન કરતો, એ વાત લખી છે. એન્ડ ધ પુઅર ડોગ ધેટ બાર્કડ એટ હિઝ ગેઝ, એની જોડે એક હંસ હતો, એના હંસ તરફ જો કોઈ કૂતરો ભસી જાય તો એ કૂતરાનું ભસવું છેલ્લું હોય લાઈફમાં. વિચાર કેવું કૂતરાને મારે, એનો મતલબ કે એન્ડ ધ પુઅર ડોગ, કે કૂતરાના કોઈ વોક નહીં, ખાલી ભસી જાય હંસને જોઈને તો એ માર ખાય. ઓર ધ નેબર્સ રૂસ્ટર ધેટ ક્રાઉડ ઓન હિઝ વોલ, જો કોઈ મરઘો કે કુકડો એને દિવાલ તરફ જોઈને બોલી જાય તો એ બી બોલી એની છેલ્લી જ હોય, લગભગ બીજી વાર બોલી ના. કેવો વિચાર કરો. વોઝ સ્પીડલી વિઝિટેડ આઈધર વિથ ધ લેસ ઓફ હિઝ whip, કાં તો ચાબુકનો માર ખાય અથવા ધ શોટ ફ્રોમ હિઝ ગન, બંદૂક રાખતો હતો પાછું, કાં તો ચાબુક મારે કાં તો બંદૂકની ગોળી મારે. તો કેવો ખેડૂત હશે વિચાર કરો. ધ વેરી કેટ ન્યુ હિઝ ફૂટસ્ટેપ્સ એન્ડ સ્લંક અવે ફ્રોમ હિમ ઇન ટેરર, એક નાની સરખી બિલાડી હોય ને, ખાલી બિલાડી, તો આ ભાઈને ખાલી પણ પડછાયો પડે ને તોય ભાગી જાય, કે મુશ્કેલીમાં નહીં મુકાવાના કરતા છોડવા એમ ભાગવામાં ફાયદો છે. હી વોઝ a complete pest as much so to himself as to those about him. એક જંતુની માફક હતો. જંતુ શું કરે? મચ્છર આપણે બટકું ભરે, આપણે ઘણી જોરથી થાપ મારો છો પણ મચ્છર ઉડી ગયો લાગે તો આપણે જ છે, હાજર થાય ને કામ, પણ અમુક ખૂબ નિશાને બાજો જોરદાર મચ્છર હાથમાં જ આવી જાય, એ ભાગ્ય એવા હોય. તો અહીં લખ્યું છે કે હી વોઝ એ કમ્પ્લીટ પેસ્ટ, એક રિયલમાં ખરેખર સંપૂર્ણ જંતુ જ હતો. એઝ મચ સો ટુ હિમસેલ્ફ એઝ ટુ ધોઝ અબાઉટ હિમ, જેવું વર્તન કોઈ સારું કરે તો એની સાથે આ ખરાબ વર્તન કરતો, જંતુની માફક હતો. આપણે કોઈ જંતુનું બગાડ્યું, મચ્છરનું કોઈ બગાડ્યું હોય છતાં મચ્છર આપણે ખાય છે. એવરી ડે બ્રોટ હિમ સમ ફ્રેશ ટ્રબલ, દરરોજ કંઈક નવી મુશ્કેલી આવતી, એના સાથે ખરીદતો લેતો. એન્ડ ફાઉન્ડ હિમ ઇન કન્ટિન્યુઅલ હોટ વોટર, એ એવા મિજાજનો માણસ હતો જેમને બધા કહેતા કે ભાઈ આવો ગરમ સ્વભાવ ન રાખવો જોઈએ, તો ડેલી એવું જીવન જીવતો હતો કે હંમેશા ગરમ વોટર, ગરમ પાણીમાં જ ના રહેતો હોય, એટલે એટલું ગરમ જ સ્વભાવ તેજ માગે જ રહેતો. નહીં રહેતો. આપણે અલંકાર આવે છે, તપેલી તો તપેલી છે અને એમાં તું તપેલી ક્યાંથી આવી, આવે છે કે નહીં આવતું? એ રીતનું બસ કે આટલી તો ગરમી પડે છે ને ભાઈ ડેલી ગરમ પાણી રહેતો ને એવું વર્તન હતું, હોટ વોટર. ઇનડીડ હિઝ વેરી લાઈફ વોઝ મેડ અપ ઓફ બ્રોઇલ્સ,
ખરેખર તેનું આખું જીવન છે ઝઘડાઓથી ભરેલું હતું. બ્રોઇલ્સનો મતલબ ઝઘડા હતા, બરાબર. તો આ કોઈ પેરેગ્રાફ છે. હવે તમને આટલું આપીને ત્રીજો ભાગ આપણે કરવાનો હોય તો એનો મતલબ આ તો ટાઈપિંગથી લીટી કરેલી છે, એટલે એવું ના આવે કે આપણે ખાલી 3 લીટી જ લખો, પણ ટાઈપિંગની 3 લીટી એટલે આપણી 6 લીટી 7 લીટી થાય, એ આપણે ધ્યાન કરવું. ગણી લેવાની લીટી 1 છે, 2 છે, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 15ની આસપાસ ગણો તો 4, 4.5 લીટીની આસપાસ આપણે કરીએ, બરાબર. કેન યુ ગેસ વોટ ઇઝ ધ સુટેબલ ટાઇટલ? તમે આ પેરેગ્રાફ વાંચ્યું, મેં એનું ગુજરાતી કર્યું, તમને શું લાગ્યું એનું ટાઇટલ શું આપવું જોઈએ? કયા ફોકસ ઉપર, વિષય ઉપર આ પેરેગ્રાફ? પહેલા આપણે જાણી શકો છો કે હમણાં આપણે વાત કરી હતી કે ભાઈ પેરેગ્રાફમાં જે પણ કંઈ આવેલું છે પહેલી કાં તો બીજી લીટીમાં એનું ટાઇટલ ક્યાંક મળી જાય, છેલ્લે બી મળી જાય ક્યાંક, એવું પણ થઈ શકે. હવે હોટ વોટર તો કહી જ ના શકાતું, ગરમ પાણીની વાત છે, ખેડૂત સાથે કોઈ લેવા દે નહીં, એનો સ્વભાવ એવો હતો ખાલી, બરાબર. પહેલા તમારો દિમાગ લગાવો, તમને આ પેરેગ્રાફમાં શું કરવું, તમે ટાઇટલ શું શોધ્યું. મેં તમને કીધું કે સ્ટાર્ટિંગની 2 લાઈનમાં કાં તો છેલ્લી 2 લાઈનમાં ટાઇટલ સમાયેલો જ હોય ફરજિયાત, પણ વચ્ચે તો ખાલી એક્ઝામ્પલ આપેલા કે શું જીવન જીવે છે. એક તો નક્કી થઈ ગયું ખેડૂતની વાત છે, આખો ફોકસ ખેડૂત ઉપર છે કે નહીં, પણ ક્યાંય ખેતીની વાત આવી તો વાત કોની આવી? માણસ તો આ તો હે જ નહીં, એના મિજાજની સ્વભાવની વાત આવી કે ના આવી? તો કેવો માણસ હતો આ? તુચ્છ માણસ હતો, ઝઘડાખોર માણસ હતો, કઈ ક્યાંક ના કઈ કાંઈ. તો બસ આ આપણે એનું સુટેબલ ટાઇટલ, અને અંદર તમે જોઈ, હવે તમે પેલા નક્કી કરી લો કે કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ નથી. હું હમણાં જ બોલ્યો 4 બાબતો ધ્યાનમાં રાખો, મુખ્ય મુખ્ય શબ્દો ઉપર ધ્યાન કરો. તો મુખ્ય શબ્દો એ ફાર્મર આવે, સૌથી પહેલા ખેડૂતની વાત થઈ. બીજો કેવો, એના ગુણ કેવા હતા, તો ક્રોસ સ્વભાવનો હતો, શ્યોરલી હતું, અને ડિસએગ્રીબલ હતું. આ મુખ્ય મુખ્ય શબ્દો કહેવાય ફરજિયાતપણે. પછી એના સાથે શું રોંગ થતું હતું, ખોટું થતું, અને બીજું શું, આ પનિશમેન્ટ કરતો, કોઈ પણ હેરાન કરતો, જેમ આપણે કીધું ચાલતો કૂતરાને લાત મારે એવો વ્યક્તિ, બરાબર. જે આપણા માટે તમને ફરજિયાત સમજાયું કે જે ઉદાહરણ આપેલા હોય છે એ ઉદાહરણને કોઈ સ્થાન નથી, હંમેશા યાદ રાખજો સમરી રાઇટિંગમાં. એ કોઈ દિવસ લેવાની કોશિશ ના કરવી, એ તમારા પેરેગ્રાફને મોટું બનાવે છે. આપણે મેન 2-3 શબ્દો આગળ આવી ગયા, 1-2 લાઈન છેલ્લી હશે, બરાબર. વચ્ચે આખો જે હાર્દ બતાવે છે, જે ઉદાહરણ આપ્યા છે એના કયા સ્વભાવના આપ્યા, ત્યાંથી એક શબ્દ પકડશો આપણે. રેડી? તો જોઈએ, અમે જે આન્સર બનાવ્યો તમારી સમક્ષ મૂકશો કે આનો આન્સર આ રીતે જ હોવો જોઈએ. જોઈ શકાય છે 4 લાઈનમાં પૂરું. એક તો પહેલા થઈ ગયું, સોરલી ફાર્મરનો મતલબ થાય છે તુચ્છ ખેડૂત, કે જે સારા સ્વભાવનું નથી. તો ટાઇટલ આપણે મળી ગયું. સોરલી પહેલી જોઈ લો, હેક નહીં શબ્દ હતો અંદર, આપણે જે વાત કરી હતી. આ પેરેગ્રાફમાં ધ્યાન કરો કે આ શ્યોરલી શબ્દ તો આપણે ટીક કર્યો હતો, તો અંદરથી મળે છે ઓલરેડી. ક્રોસ મિજાજનો છે, વિરોધાભાસ ધરાવે છે, તો એ બી વાત અંદર છે. ફાર્મર છે તો વાત મેન શબ્દ તો ફાર્મર, કોના વિશે વાત છે એ પોઈન્ટ આપણે પકડતા શીખ્યો. પોલીસ વાળા ધ્યાન કરજો, સીસી પાર્ટ બી વાળા, કે તમને પેરેગ્રાફ પરથી પ્રશ્નો પૂછે તો આવા શબ્દો સ્પીડથી પકડતા શીખો, તો તમે જવાબ ફટાફટ લખી શકશો. રેડી? તો આનો આ જવાબ બની ગયો. હવે આપણે આરામથી કહી શકો છો, જોઈ શકાય તમારે ફટાફટ કે શ્યોરલી ફાર્મર્સ નેચર. મને કીધું ને કે આપણા મંતવ્યો ટૂંકા અક્ષરીમાં આપણે જે સમજણ પડી છે ને આપણા મૌલિક વિચારો રજૂ કરવાના હંમેશા આપણામાં. તમને શું લાગ્યું? ફાર્મર્સ નેચર, તમે જ કીધું કે એનો સ્વભાવ કેવો હતો? વોઝ ક્રોસ એન્ડ શ્યોરલી, સો એવરીબડી ડિસલાઇક્ડ હિમ. કેના એને ધિક્કારતા હતા, તેના સ્વભાવના કારણે ધિક્કારતા હતા. તો આપણે જોયું કે ક્રોસ મિજાજ શબ્દ આવી ગયો, શ્યોરલી આવી ગયું, અને એનું નેચર હતું, સ્વભાવ ખતરનાક હતો. હી વેઝ, એનો મતલબ કે એને રોજની ટેવ હતી. શું ટેવ હતી? હી વોઝ હેબિચ્યુટેડ ટુ મેક ધ મોસ્ટ ઓફ વોટ એવર વેન્ટ રોંગ અબાઉટ હિમ. જેના વિશે ખોટું થતું હતું એ હંમેશા એને જાણતો હતો ને ટેવ પડી ગઈ બધા તે ખોટું જ કરવું. નો બડી ડેર, કોઈ વ્યક્તિ એવો હિંમત નતો દાખવતો ટુ પાસ બાય હિઝ ગેટ. એટલે આ વ્યક્તિ ખરાબ હતો, ખતરનાક હતો, એટલે કોઈ એના દરવાજા આગળથી પસાર થવાની કોશિશ નતો કરતો. ઇફ એની બડી પાસ્ડ બાય, જો કોઈ વ્યક્તિ ત્યાંથી પાસ થાય તો શું કરતો? હી વુડ ગેટ પનિશ્ડ બાય હિમ, હિઝ લાઈફ વોઝ ફૂલ ઓફ બ્રાઇલ્સ. છેલ્લો વાક્ય આવી ગયું. આવ્યો કે ના આવ્યો? બસ તો આજ તમે કહો સાહેબ અમને એવું બેઠું ના આવડે તો કોઈ જરૂર નથી. કોઈ સાહેબને આખી પુસ્તક મોઢે ના આવે, કોઈ સાહેબને આખો પેરેગ્રાફ મોઢે ના આવે. એ તમે જે હાથ લખો, તમે એમ ધારો કહો કે કોઈ એકાદી લીટી મારી રહી ગઈ સાહેબ, તો કોઈ ફરક નથી પડતો. તમને જે માર્ક્સ આપવાના, તમે ટાઇટલ આપ્યું અને તમે જે રીતે સ્ટાર્ટિંગ કરી છે, અને ઇનડાયરેક્ટ સ્પીચમાં તમે ડાયરેક્ટ લખ્યું છે, ઇનડાયરેક્ટ લખ્યું છે, અને તમારા મૌલિક વિચારો રજૂ કર્યા છે. હા તમે જોયો તો અંદર નો બડી શબ્દ આવ્યો તો ક્યાંય આપણે બનાવ્યો છે,
કારણ કે બાળક સુદ્ધા પર ત્યાંથી પસાર તો થઈ શકતો, તો આપણે નો બડી શબ્દનો પ્રયોગ કર્યો. બસ આ તો લોજિક છે. રેડી છે? એક વખતમાં તમે પોપટ નહીં બની જાઓ. જસ્ટ એક એક્ઝામ્પલ, ઉદાહરણ છે કે આવી રીતે કરી શકાય. રેડી? તો હવે આપણે બીજા પેરેગ્રાફ પર જશો કે બીજું આપણે જે આવે છે ફકરા ઉપરથી પ્રશ્નો કઈ રીતે આપવા એની વાત કરીએ. તો હંમેશા ફકરા પરથી પ્રશ્ન આપવા. તમે ભોજન સવારમાં ગયા છો ક્યાંક, એ તમારા ઉપર ડિપેન્ડ કરે, સામેવાળો પ્રસંગ કયો એના પર ડિપેન્ડ વધારે કરે. કારણ કે ગીર્દી કેટલી છે, ભીડ કેટલી છે. અમુક વાર આપણે એમ થતું હોય કે એટલી ભીડ જો ને, એટલે પેલા કંજુસાઈ કર્યો, એક કે બે જ સ્ટોલ રાખ્યું હોય, પબ્લિકને ખૂબ આમંત્રિત કરી હોય, ને આપણે એમ થાય ગરમીમાં ધક્કા ખાવા ને કોઈના હાથના ધક્કા ખાવા એના કરતા ઘેર જઈને ખાવામાં ફાયદો છે, એવું પણ થતું હોય. અમુક જગ્યાએ સુવિધા જોરદાર હોય છે કે સ્ટોલ ખૂબ ગોઠવેલા છે, ત્યાં તમે અમુક તો દરેકે દરેક વસ્તુનો ભલે ના ખાવી હોય તો ટ્રાય તો કરે કે હે શું છે કે નહીં. બસ આ તો લેવલ બતાવે છે આપણે. તો જેવી વસ્તુ તમે પકડો છો અને સ્વાદ ચેકો છો, એમ અહીં કે છે અમારી શોર્ટ ટેકનિક એવી છે, ફકરા ઉપરથી પ્રશ્ન લખવા છે કે કવિતા આપેલી કવિતા પરથી પ્રશ્નો લખવા છે, તો હંમેશા એક ટાઇટલ યાદ રાખવું કે એમાંથી જે આપણે જે બધી વસ્તુઓ જો છે આપણા માટે બધી ઇમ્પોર્ટન્ટ નથી, આપણા સ્વાસ્થ્ય માટે કઈ સારી છે. બરાબર? તમે એક તો પહેલા કહો છો ફકરા પરથી પ્રશ્નો લખો ત્યારે એટલું ધ્યાન કરવું. આજે કમ્પ્રેન્શન કહો છો આપણે, ફકરા પરથી પ્રશ્નો. સૌથી પહેલા અમારી સલાહ છે પ્રશ્નો ઉપર નજર કરો. પ્રશ્નોમાં જે જે શબ્દો આવે છે ને એને તમે ધ્યાન કરીને રાઉન્ડ કરતા શીખો કે આ શબ્દ મારે પેરેગ્રાફમાં શોધવાનું છે. 2 સવાલ હોય, 3 સવાલ હોય, 5 સવાલ હોય, જેટલા પ્રકારના. અત્યારે એવું કીધું નથી ચોખવટ બને કે એક પેરેગ્રાફ પરથી તમે 5 સવાલ જ પૂછશો. આ તો આપણે આવતું 10મા 12માં એક પેરેગ્રાફ આપેલો ને 5 પ્રશ્નો રહેતા. અહીં તો કંજુસાઈ કરશે, પેરેગ્રાફ મોટા મોટા આપશે ને 2 પ્રશ્નો જવાબ શોધવાના છે. પોલીસમાં લેવું 20 ગુણનું તો ત્યાં 4 પેરેગ્રાફ મૂકીને 5 મૂકી શકે, ને ધારો 10 મૂકી કે 2 પ્રશ્નો વાળા 10 થઈ શકે છે. તમારી વાંચવાની સ્પીડ કેટલી છે એ તમારા ઉપર ડિપેન્ડ. પછી તમે વાંચો કે ક ને કાનો કા, જ જમરૂકનો જ ને લ લખોટાનો લ કાજ, તો લગભગ આવું પેર પૂરું થાય તો પેરેગ્રાફ વાંચતા જો બેઠા બેઠા. એટલે થોડીક સ્પીડ જોઈએ. મતલબ એ છે કે તો પહેલો પોઈન્ટ એમાં સ્પીડ જોઈએ. બીજો પોઈન્ટ એ કે પહેલા પ્રશ્નો ઉપર નજર કરો કે પ્રશ્નોમાં કયા કયા વિશે કઈ બાબતમાં સવાલ પૂછ્યા છે. બરાબર? તો એ શબ્દોને ટીક કરી દો ફટાફટ. કયા શબ્દો મારે શોધવાના છે. પેરેગ્રાફ પર જેવી નજર કરો છો તેવા શબ્દો જે પ્રશ્નોમાં છે એને ટીક કરતા શીખો કે આ શબ્દની મારે જરૂર છે. પછી જુઓ પાછું ત્રીજી વખત પાછા જાઓ પ્રશ્નો ઉપર કે શું પૂછ્યું છે એના વિશે, તો એના આપણે ગુણ જોવાના. જેટલું પૂછ્યું છે પેરેગ્રાફમાં જે માહિતી આપેલી છે ત્યાં એ જ લખવી, કોઈ દિવસ એક્સ્ટ્રા કરવાની કોશિશ ક્યારેય ના કરવી. આપણે એક ધ્યાન રાખજો. બરોબર? બીજો પોઈન્ટ એ આવે છે, ઘણી વખત એવો પેરેગ્રાફમાં છેલ્લે શબ્દ વાપરેલો છેલ્લો પ્રશ્ન એવો હોય છે ત્યાં કહેવામાં આવે છે કે આ પેરેગ્રાફનું તમે રીડિંગ કર્યું, તમારા મંતવ્ય પ્રમાણે શું હોઈ શકે, તો જ આપણા મંતવ્યો જણાવવા. હંમેશા યાદ રાખજો. બાકી જે પેરેગ્રાફ આપ્યો છે એમાંથી જ પ્રશ્નો શોધી અને લખવા. પહેલો પોઈન્ટ, પ્રશ્નો ઉપર નજર કરો, જે શબ્દો પ્રશ્નોમાં પકડાય છે પેરેગ્રાફમાં ટીક કરો. ફરી પાછો પ્રશ્નને વાંચવાની શરૂઆત. પહેલા પ્રશ્નોમાંથી શબ્દો લીધા, પેરેગ્રાફ વાંચ્યો, ઉપર ચાલો. ત્રીજી વાત ફરી પ્રશ્નો વાંચ્યા ને આ શબ્દ જે ટીક થયો તો તેના પર તરત ક્લિક થશે કે આ શબ્દના બારામાં શું પૂછવામાં આવ્યું છે, તો તમે ઝડપથી પ્રશ્નોના જવાબ શોધી શકશો. MCQ ટાઈપ છે તો 4 વિકલ્પો આપેલા હશે, ટીક કરવાનું. CC પાર્ટ 2 અથવા પોલીસ કોન્સ્ટેબલ. પણ જે લોકો PSI આપે છે અથવા CC પાર્ટ A આપે છે તો તમારે તો વિસ્તારથી લખવાનું હશે પેરેગ્રાફ પરથી કે આ જવાબ આવું કહેવા માંગે છે. બરાબર? પ્રશ્ન લખીને મૂર્ખામી ના કરતા કોઈ દિવસ ડાયરેક્ટ જવાબ લખવાનો છે આન્સર કીમાં. આપણે ધ્યાન કરજો. તો આપણે એક એવો પેરેગ્રાફ ગુજરાતીમાં બનાવ્યો છે, એક અંગ્રેજીમાં બનાવ્યો છે. તમે તમારા મનથી પહેલા નક્કી કરો કે તમે કેટલી સ્પીડથી જવાબ ક્લિક કરો, પછી આપણે ટીક કરશો. અહીં તો અમે 4 વિકલ્પો આપ્યા છે, 4 વિકલ્પોથી પસંદ કરવાનું છે, પણ પરીક્ષામાં મેન્સમાં નહીં આપવામાં આવે. આ આપણે ધ્યાન કરવું બાબત. આ તમારી સામે છે. સ્ટડી ધી ફોલોઈંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન 1 2 3. અહીં 3 પ્રશ્નોની આપણે 2 જ આપે છે, ત્રીજો અમે એડ કરશો એટલા માટે રાખ્યું છે કે સાહેબ તમે એડ કરી શકો છો. બરાબર? તો લખ્યું છે પેરેગ્રાફમાં, ધ વિલેજ ચીફ સન, ગામનો જે મુખિયા હોય એનો છોકરો રાજા કહે છે આ
આઈ ને ડબલ એલ લખ્યું છે એનો મતલબ આઈ સેલ થાય, આપણે ધ્યાન રાખવું, અથવા આઈ વિલ પણ તમે કરી શકો. આઈ સેલ ટેલ યુ વોટ ધ પ્રોબ્લેમ ઇઝ. તો ગામના મુખિયાનો છોકરો છે રાજા, એ કહે છે હું તમને કહીશ કે મને તકલીફ શું છે. તો પેરેગ્રાફ લખ્યું છે, તો પહેલા આપણે એવું કીધું કે પેરેગ્રાફ પછી પેલા પ્રશ્નમાં જાઓ. હુ મેડ અ વિલ, તો એનો મતલબ થયો સૌથી પહેલા આપણે વિલ શબ્દ, વિલ એટલે ભવિષ્યકાળનું સહાયક ક્રિયાપદ નથી, પણ અહીં વિલનો મતલબ ઈચ્છા થાય છે, અથવા આપણે નહીં છેલ્લે વસિયતનામું લખો છો ગુજરવાના ટાઈમ પર કે મારી અંતિમ ઈચ્છા શું છે, એને પણ કહીએ કે. તો વિલ શબ્દ ક્યાં છે એના પર ફોકસ કરો, તો વિલ અહીં છે. એક આ ફોકસ થઈ ગયું. રેડી. બીજા પ્રશ્નમાં પૂછ્યું હાઉ મેની કેમલ્સ ડીડ ધ વિલેજ ચીફ હેવ. તો અહીં હાઉ મેની એટલે સંખ્યા બતાવે, કેટલા કેટલા ઊંટની વાત છે, તો ઊંટ કેમલ શબ્દ દેખાય ત્યાં ફટાફટ ટીક કરો. કેમલ નહીં મળતું હોય, છેક મુલા સાઈડ ઇટ. આ કેમલ્સ તો અહીં પણ છે, આપણે જવાબ પણ મળી ગયું છે કે 70. અહીં પણ કેમલ છે. તો બે ત્રણ જગ્યા જ્યાં શબ્દ આવતો આપણે ટીક થઈ ગયા. બે પ્રશ્નો જવાબ તો આપણે ઓલરેડી થઈ ગયા. તો પહેલો પ્રશ્ન પૂછ્યો હુ મેડ એ વિલ, કોણે ઈચ્છા વ્યક્ત કરી, કોણે વસિયતનામું બનાવ્યું, કોણે આવી દરખાસ્ત મૂકી. માય ફાધર હેઝ મેડ એ વિલ. તો માય ફાધર અહીં વિકલ્પમાં તો ઠીક છે, માય ફાધર મારે લખવું જોઈએ માય ફાધર. માય એટલે આપણા થઈ જાય, થાય કે ન થાય. અહીં તો કે છે કે જે કવિ બોલે છે એના પપ્પાની વાત છે, તો એના પપ્પા કોણ છે? મુલ્લા. મુલ્લા લખેલું હોય ને, તો મુલ્લા વિકલ્પમાં હશે, જોઈ લો. તો મુલ્લા ટીક ન કરતા, રાજા ટીક ન કરતા. અહીં તો પ્રશ્ન શું પૂછ્યું સમજો, કે ધ વિલેજ ચીફ્સ સન, ગામનો જે મુખિયો હતો એના છોકરો છે રાજા. રાજાએ કહ્યું કે મને એક તકલીફ છે. આ મુલ્લા સાથે વાત કરે છે. તો શેની તકલીફ છે વાત કરી? માય ફાધર ઇઝ મેડ એ વિલ, મારા પપ્પાએ એક અંતિમ વસિયતનામું બનાવ્યું છે. તો આ તમને પૂછ્યું હુ મેડ એ વિલ, કોણે બનાવ્યું છે? તો માય ફાધર એટલે રાજાના પપ્પા. તો રાજાના પપ્પા કોણ છે? ઓળખાણ આપી દીધી, ગામના મુખિયા છે. તો પહેલા પ્રશ્નમાં જવાબ થઈ જાય ધ વિલેજ ચીફ. ને આપણે કન્ફ્યુઝનમાં આવી ગયું, રાજા લખવું છે, મુલ્લા લખવું છે કે કઝિન લખવું છે. કારણ કે કઝિન શબ્દ પણ અંદર છે, જોઈ લો. આ કઝિન પણ છે, મુલ્લા પણ છે, રાજા પણ છે. એટલે જો તમે પેરેગ્રાફનું ગુજરાતી જાણો છો સ્પીડથી તો ફટાફટ જવાબ બની જાય. રેડી. તો પહેલા પ્રશ્ન જવાબ ઠીક થઈ ગયો. બીજો પ્રશ્ન કે હાઉ મેની કેમલ્સ. આ પેરેગ્રાફ ઓલરેડી આપણા ચોપડીમાં ભણાયેલું છે. મોરારી બાપુ પોતાની કથામાં ઘણી વખત વાત કરે છે કે એક ભાઈ મહેતા બ્રાહ્મણ હતો, અને 17 ઊંટ હતા, અને એને સંતાનો વચ્ચે 3 બાળકો વચ્ચે ભાગ પાડવાના હતા કે 3 બાળકોમાં કઈ રીતે ભાગ પાડવું. અહીં એક્સ્ટ્રા લખ્યું છે 4. એક તો અડધા એને આપી દેવાના છોકરાને, બાકીના કઝિન બ્રધર હતા એમાં આપવાના છે. પણ આ વાસ્તવમાં વાત આપણે ભણાવવામાં આપણે સાહેબો કહેતા હતા કે ભાઈ 17 ઊંટ હતા, અને વ્યક્તિ મરતી વખતે અંતિમ અવસ્થામાં કહીને ગયો કે ગામવાળાઓને વસિયતનામું લખીને ગયો કે મારા છોકરા નાના છે પણ આવું તમે કરજો કોશિશ કે 17 ઊંટના એવા ભાગ પાડજો, 17 ઊંટના એવા ભાગ પાડજો કે એના અડધા ઊંટ છે ને સૌથી મારા નાના દીકરાને મળે. ધ્યાન કરજો, અડધા કોને મળે? નાના દીકરાને. ને પછી એવું કીધું કે એનો જે ત્રીજો ભાગ છે, જેટલા ઊંટ છે એનો ત્રીજો ભાગ છે 1/3, એ વસેટને મળવું જોઈએ. જે વછેટ આવે ને, વછેટ એને મળવું જોઈએ. અને મોટો થોડો પહેલા મોટો થઈ ગયો હતો એટલે એની પરિસ્થિતિ સારી એ પરણાયેલો હશે કે હશે, તો કે માત્ર એને 9મો ભાગ આપવો. 1/9 કહી દો, કાં તો 1/9 કહો તો 9મો ભાગ કહેવાય. હવે પેલું તો કહેવાળો કહી ગયો ને આટલું કહીને મરી ગયો, ફસાયા ગોમવાળા. 17ના અડધાએ કઈ રીતે કરવા, 17ના ત્રીજા ભાગ કહેતા, 17ના 9મો ભાગ એ કઈ રીતે કરવો. એટલે કન્ફ્યુઝન હતી. આ ભણાવવામાં આવે છે મુલ્લાના પાઠમાં, આપણને આપણે ભણી ગયા છો ઓલરેડી. પણ આખો ગામ 4-5 દિવસથી બેઠો હોય, ખાલી રોટલા જ તોડે, પણ કોઈના મગજમાં દિમાગમાં કોઈ વાત આવતી જ નહીં. કારણ કે એ લોકો એમ વિચારે છે કે માણસ કહીને ગયો છેલ્લી ઈચ્છા પૂરી કરવી પડે, નજર કે ભગવાન આપણે અંતિમ ઈચ્છા આપણી પૂરી ના થાય. એટલે આવું થતું હતું. 4-5 દિવસ ચાલ્યું, અને ગામમાં એક સંત આવે છે. એ સંતને પણ એવું શોખ હતો ઊંટ માટે ફરતા, ઊંટ લઈને આવ્યા ને ગામમાં બેસે છે. એટલે કોઈકને એમ થયું કે જે ઊંટ રાખતો હોય એને ખબર પડતી હશે કે ઊંટના ભાગ કઈ રીતે કરવા. કઈ અડધો ભાગ તો કરાય ને, ઊંટને કાપો વચ્ચેથી, અડધોને આપી દો. આ સંત જોડે જાય છે, અને ગામવાળા જઈને સંતને પૂછે છે તમારું કોઈ સોલ્યુશન ખરું, તમે ઊંટ રાખો છો? કે અમારા એક વ્યક્તિ ગુજરી ગયા છે, ઊંટોના ભાગ પાડવાના કહી ગયા, 3 બાળકોમાં ઊંટના ભાગ પાડવાના છે. તો કે એમાં શું હોતો? તમે આમાં રોજનું કામ છે, તમે સંત છો. હંમેશા એક યાદ રાખો, આપણી મુશ્કેલી કે આપણી કન્ફ્યુઝન એક સંત દૂર કરીએ કે એક ગુરુ દૂર કરીએ, પણ આપણે જો જતા નહીં, આપણે એમની વાતો પર વિશ્વાસ નહીં આવે, તકલીફ આ.
અહીં વિશ્વાસ કર્યો ગામવાળાએ, અને ગામવાળાએ કહી દીધું કે આટલા ઊંટ છે. તો પેલો કે કોઈ વાંધો નહીં, ભાગ પાડવા ને તો 17 હતા, એક મારો ભેગો એડ કરી દો થોડી વાર માટે. તો કેટલા થયા? 18 થઈ ગયા. તો કે અડધા કોને આપવાના છે? તો કે અડધા આપવાના નાના બાળકને. 18 ના અડધા કેટલા થાય? 9 મળી ગયા નાના ને. પછી કીધું ત્રીજો ભાગ કરો. તો 18 નો ત્રીજો ભાગ કેટલો થાય? 6 કોને મળ્યા? વછેટને. અને પછી કીધું 9મો ભાગ. તો 18 ને 9 વડે ભાગી દો. 2 કોને મળવા જોઈએ? મોટાને. ટાઇટલ મારો 9 6 15 17. એટલે સાધુ પોતાનો ઊંટ લઈને જતો રહ્યો. આ ભાગ પડી ગયા. ખોટું થોડી એ જોઈએ કોણ તમે આરામથી હેક નહીં. 17 ગોઠવાઈ ગયા ના ગોઠવાઈ ગયા. અને જો ગામવાળા ભેગા થયા તો છેલ્લે મારવાનું જ હતું એક ઊંટને કે કાપો વચ્ચેથી. ભાગ તો પડે જ ના પડે. પણ એક ના મરદ 2 મારવા પડે તો 15 થાત, તો ત્રીજો ભાગ 9 થાત. રેડી? તો આ રીતે પેરેગ્રાફ પછી પ્રશ્નો પણ શોધી શકાય. ત્રીજો પ્રશ્ન તમને એમાંથી ગમે તે પૂછવો હોય તો એક્સ્ટ્રા પણ પૂછી શકાય કે આ કન્ફ્યુઝન રાજા છે, રાજા પોતાની કન્ફ્યુઝન કોને કહે છે? whom did tell રાજા his problem? તો આ રાજા પોતાનો પ્રોબ્લેમ કોને કહે છે? કજીનને કહે છે? કોને કહે છે? ઊંટને કહે છે કે મુલ્લાને કહે છે? તો મુલ્લાને કહે છે. તો જવાબ મુલ્લા ટીક કરવું પડે. એટલે ઉપર લખેલા 3 પ્રશ્નો પર 2 લખ્યા, ત્રીજો અમારા પર છોડી દો કે સાહેબ જાતે બનાવશે. તમે બનાવી દીધું તમારે. રેડી? આવી જ રીતે જો કવિતા આપેલી હોય ગુજરાતીમાં, તો ગુજરાતીમાં કવિતામાંથી પણ પ્રશ્નો લખી શકાય છે ફરજિયાતપણે. હવે તો આવડશે, આ તો આપણી માતૃભાષા છે. 3 પ્રશ્નો છે, 3 આ તો લીટીઓ જોઈએ તો ખાલી 5 કે 6 લીટી છે. ફટાફટ વચ્ચે ગુજરાતી આવા પ્રશ્નો પૂછાશે મેન્સમાં. સીસી તમે આપો છો, પીએસઆઈ આપો છો કે જીપીએસસી ક્લાસ 1 ક્લાસ 2 યુપીએસસી કરો તો બી આવું આવશે. આ તો માતૃભાષા ને કેવું ફટાફટ વચન ચાલુ જો ખાલી. આપેલ કાવ્યનો અભ્યાસ કરી તેને નીચે આપેલા પ્રશ્નો 1 થી 3 ના જવાબ આપો. પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવીએ જા. આ બીજાને કહેવામાં આવે, આજ્ઞાત વાક્ય છે, સાધુ સંતોએ કીધેલું છે. અંતરને અજવાળી વીરા પંથ તારો કાપે જા. કાંટા આવે, કંકર આવે, ધૂમ ધખતી રેતી આવે, ખાંડાની ધારે ને ધારે ધૈર્ય ધારી ચાલ્યો જા, અને દુર્ગમ પંથ કાપ્યો જા. અહીં શબ્દોની મારામારી હોય છે. અને જો આપણે હમણાં કીધું શબ્દો પકડતા શીખો. કાવ્ય પંક્તિમાં કહ્યું કયા પથની વાત કરી છે? તો પથ શબ્દને પકડો. જો લો ફટાફટ. પેલા પથની વાત કરી છે, તો પથ ક્યાં આવે છે? પંથ કો કે પથ કો? આ પંથ અહીં પણ આવે છે. બીજામાં આપે કાવ્ય પંક્તિ ખાંડાની ધારે, તો ખાંડાની ધાર પણ શબ્દ આપણી જોડે આવી ગયો. હું તો એમ માનું પેરેગ્રાફ પરથી પ્રશ્નો લખવા એકદમ ઈઝી છે, પણ કાવ્ય પંક્તિ બધી લખવા ટફ પડે. કારણ કે એના શબ્દોનો અર્થ તમને ખબર હોવી જોઈએ. ડાયરેક્ટ તમે નહીં બોલી ગયા સાહેબ કે આવી ગયું જવાબ પહેલાનું કે પથની વાત કરી તો દુર્ગમ પંથ. સાચી વાત છે. આ આપણા જીવનની વાત છે. શું કીધું છે કે પગલે પગલે સાવધ રહીને, કોઈ ભૂલ ના થવી જોઈએ. પગલે પગલે એવું ડગલો માર, જોઈ જોઈને વિચારીને પ્રેમળતા પ્રગટાવે જા. પ્રેમળતા દાખવતો જા, બધા સાથે પ્રેમથી રહે. અંતરને અજવાળી વીરા, અને સતત તારા અંદર પણ ધ્યાન કરતો રહે, મારી કોઈ ભૂલ તો નહીં થતી. અને પછી કે પંથ તારો કાપે જા, રસ્તો તારો કાપે જા. મુસાફર છે. કાંટા આવે, કંકર આવે, ગમે તેવી મુશ્કેલી આવે, કાંટા આવશે, કાંકરા આવશે, ધૂમ ધકતી રેતી આવે, રણ વિસ્તાર જેવી રેતી આવશે. ખાંડાની ધાર, ખાંડા એટલે તલવારની ધારે. આપણે રૂઢિપ્રયોગ પણ છે ને, ખાંડાની ધારે ચાલવું એટલે ખૂબ કપરી પરિસ્થિતિમાંથી, દુઃખમાંથી પસાર થવું. ધૈર્ય ધારી ચાલ્યો જા, દુર્ગમ પંથ કાપે જા. તો પહેલા પ્રશ્નનો જવાબ બને છે કાવ્ય પંક્તિમાં કયા પંથની વાત કરી છે? દુર્ગમ પંથ ના આવે, જીવન પંથની વાત કરી છે. કે આપણો જીવન પંથ એ રીતનો હોવો જોઈએ કે આપણે જીવનમાં જે આયા છો તો એ રીતે ચાલવું જોઈએ. સેકન્ડ છે આપેલ કાવ્ય પંક્તિમાં ખાંડાની ધારે શબ્દનો અર્થ શું થાય છે? તો ખાંડાની ધારે શબ્દમાં અર્થ થાય છે ખાંડનો ઢગલો, પર્વતની ટોચ, ઊંડી ખાણ. તો શું થાય? ખરાબ પરિસ્થિતિ પર ચાલવું અને ખાંડાની ધારે ચાલવું કહેવાય. ઘણા લોકો નહીં કહેતા જીપીએસસી ની યુપીએસસી પરીક્ષા પાસ કરી ખાંડાની ધારે ચાલવા બરાબર છે. આ ક્યાં માને? બીજું આપેલ કાવ્ય પંક્તિ કવિ શો સંદેશ આપે છે? કોઈ પણ પરિસ્થિતિમાં ખુશીથી જીવવાની વાત કરી છે. સાચી વાત. તો પહેલો તો હેજ આપણે સદાય પ્રેમાળભર્યું જીવન જીવવું છે, પ્રેમળતાની પણ વાત કરી છે. તો હેજ આપણે ક્યારેય કપરી પરિસ્થિતિમાં હિંમત ના હારવી જોઈએ. જે અત્યારે તમે હારી ગયા ને પરીક્ષાનું સિલેબસ જોઈને, દોડ જોઈને, સાહેબ મારાથી દોડ થશે. અમુક નહીં ફોરેસ્ટનો પરીક્ષા પાસ કરી પણ કે સાહેબ મારાથી પ્રેક્ટિકલ થશે, હું ઊંચી કૂદ કરી શકીશ, લાંબી કૂદ કરી શકીશ, રસ્તો ચડી શકીશ. બસ આપણી વાત કરી છે. તો અહીં એક કોઈ વસ્તુ મળે, બધી મળે છે અંદર.
બધી મળે તો જવાબ બની ગયો ઉપરોક્ત તમામ. તો આ રીતે પેરેગ્રાફના પ્રશ્નો આપવા પડે છે. ખાલી છેલ્લી બસ 2 મિનિટની વાત કરું કે મુખ્ય પરીક્ષા વિસ્તારથી લખતા હો તો 4 થી 5 બાબતો આ ધ્યાનમાં રાખીને ચાલજો. કોઈ દિવસ માર્ક્સ નહીં કપાય. પછી પુનરાવૃત્તિ કરી આપણે યાદ રાખજો. મુખ્ય પરીક્ષા જનરલ નોલેજ લખતા હો, જીએસ લખતા હો, ગુજરાતી લખતા હો કે અંગ્રેજી લખતા હો, આ ખાસ યાદ રાખજો. આ બાબતો 4 ખાસ ધ્યાનમાં રાખજો. 4 થી 5 બાબતો છે. એક બાબત એ છે વિસ્તાર નક્કી થવો જોઈએ. જેમ આપણે અનુસૂચિઓ ચલાવવાનો વિસ્તાર એટલે કેવો વિસ્તાર આવે? બોલો બોલો ફટાફટ. આપણે અનુસૂચિઓ ચલાવવાનો ત્યારે પૂછો વિસ્તાર કેવો વિસ્તાર? તો આ વાત કરી છે વિસ્તાર. તમને જેટલા ગુણની મર્યાદામાં પૂછ્યું છે એટલા ગુણની મર્યાદામાં એટલા શબ્દોની મર્યાદામાં લખતા શીખો. હવે તમને એમ થયું કે મેં નિબંધ સાહેબ ખૂબ ગોખ્યો એ જ નિબંધ પરીક્ષામાં પૂછાયો અને નિબંધ મંડી પડ્યા સાહેબ જેટલું થાય એટલું, પણ ટાઈમ જોતા નથી અને એક પ્રશ્ન ગમે એટલો લખી દેશો ને તોય પેલો રાજી થઈને તમે 100 માંથી 1 ગુણ નહીં આપે. એ નિબંધના થતા હશે એટલા જ આપશે ને પૂરા તો નહીં જ આપે. તો આ વિસ્તારની વાત કરી છે કે પહેલા વિસ્તારને જોતા શીખો. મેન્સ પરીક્ષા પર લખો છો તો હંમેશા વિસ્તાર નક્કી કરો કે કેટલા ગુણમાં પૂછ્યું છે અને કેટલી લિમિટમાં મારે લખવાનું છે. બીજું હંમેશા પ્રામાણિકતાની વાત આવે. અમે અવારનવાર કહો છો પ્રામાણિકતાનો મતલબ અહીં પ્રમાણ આપવાની વાત છે કે કોઈ પણના ઉદાહરણ આપો. અમુક વાર તો આપણે વિષય વસ્તુમાં એટલા ખોવાઈ જો કે નિબંધનો મૂળ ટાઇટલ કે સંક્ષેપીકરણનો મૂળ ટાઇટલ કે અહેવાલનો મૂળ ટાઇટલ કે રિપોર્ટનો જે ટાઇટલ છે એ તો ક્યારે ખોવાઈ ગયો ને આપણે ઉદાહરણ ચડી ગયા છો. કેટલા બધા ઉદાહરણ આપી દીધા. પેલો સામેથી જોઈને વિચાર કરે કે મેં ઉદાહરણો વિશે પૂછ્યું હતું કે પેલા વ્યક્તિ વિશે પૂછ્યું. એટલે પ્રમાણ જાળવતા શીખ. જ્યાં આપણા મંતવ્યો પૂછે ત્યાં 50-50% ચાલો. કોઈ દિવસ એકના વખાણ ને એકની નિંદા, વધારે વખાણ ન કરવાની, એકની વધારે નિંદા ન કરવી. કારણ કે આપણને ખબર નથી કે પેપર જોનાર સ્ત્રી છે પુરુષ છે, પેપર જોનાર ભાજપનો છે, કોંગ્રેસનો છે કે આપનો છે. એટલે પક્ષ પલટા પર ધ્યાન રાખવું તમારે. એટલે આ પ્રમાણ કહેવાય કે આપણે જેના વિશે પૂછ્યું છે એનું પ્રમાણ ઇક્વલ લેવલમાં જળવાવું જોઈએ કે બેલેન્સ જળવાવું જોઈએ. ત્રીજું હંમેશા ભાષા શુદ્ધિ હોવી જોઈએ. વધારે ચેકમ ચાક ના કરો. ક્યાંક રાઉન્ડ આધાવ ના મારી દો, આવું ના કરો ચોકડી મારીને. બને એટલે ભૂલ થઈ ગયો ને તો એક આછી લીટી કરવાની, કોઈ ખબર જ ના પડે, બિલકુલ તીખી. એ ધ્યાનથી ખૂબ જોવે ને તો એને ખબર પડે કે આ લીટી કરી હતી. નહીતર જ્યાં તમે અમુક તો મંડી પડે ઘૂંટવા માટે અમારી ભૂલ થઈ છે, આવી રીતે ઘૂંટી હતી. એટલે પેલા પહેલી જ નજર આ જાય આ જો અધિકારી બન્યો તો આ બધા પર ચેકડા જ મારવાનો હોય. આ વિચાર કરી લો. એટલે ભાષા શુદ્ધિ હોવી જોઈએ. ખાસ યાદ રાખજો આ ભાષાની વાત છે, ભાષા શુદ્ધિ. અને ચોથો પોઈન્ટ હંમેશા એક ધ્યાનમાં રાખવું. શું આવવું જોઈએ? મેન્સ પરીક્ષા લખતા હોય વિસ્તાર તમને કીધું કે વિસ્તાર લિમિટથી બહાર ના જવું. બીજું કીધું પ્રામાણિકતા જાળવવી કે પ્રામાણિકતાથી વધારે પ્રમાણ જાળવી રાખવું. ત્રીજો ભાષા છે. ચોથું આવે પ્રસ્તુતિકરણ. તમે ઘણું જાણો છો, ખૂબ જાણો છો વ્યક્તિઓ વિશે. મેં પહેલા બી કીધું કે નોલેજ બધા વ્યક્તિઓ જોડે છે, પણ હાઉ ટુ એક્સપ્રેસ, કઈ રીતે રજૂ કરવું એ માત્ર થોડા લોકો જાણે છે. એટલે આપણી જોડે જે નોલેજ છે ને એને કઈ રીતે રજૂ કરો ને ભાષા શૈલી એકદમ શુદ્ધ અને સરળ હોવી જોઈએ, જેથી સામેવાળો વ્યક્તિ ઇમ્પ્રેસ થાય અને સરળતાથી આપણને માર્ક્સ આપી દે. બરાબર? તો આ મિત્રો હતી મુખ્ય પરીક્ષાની વાત. સીસીની જે એક્ઝામ બહાર પડે છે અત્યારે, મેન્સ લખવાની તારીખ આવશે. પીએસઆઈની મુખ્ય પરીક્ષા પણ આવી રીતે લખવાની હશે. પછી એસટીઆઈ 597 સીટ જે નક્કી થઈ જાય સપ્ટેમ્બરમાં ફોર્મ ભરવાનું ચાલુ થઈ જાય. જાન્યુઆરીની પરીક્ષા છે, આપણે સમજી શકો છો. તો એમાં બી મેન્સ પરીક્ષામાં લખવાનું આવશે. જીપીએસસી ક્લાસ 1, ક્લાસ 2, યુપીએસસી, ડીવાયસો, નાયબ મામલતદાર કોઈ બી માં આપણે વિસ્તારથી લખવાનું આવે. તો આ બાબતોને ધ્યાનમાં રાખવી અને સરળતાથી વધુમાં વધુ અનુભવ કરો, વધારે વાંચન કરો. બરાબર? ડીસામાં 15 વર્ષથી આ ક્લાસ ચાલે છે અને 750 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ ગવર્મેન્ટ જોબ પર છે. તમે અમારા ચેનલ પર નવા હો તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો. યુટ્યુબ પર જઈને લખો ચામુંડા એકેડમી ડીસા, તમારો નવો વિડીયો જે રજૂ થાય છે એ તરત તમને મળી જાય અને તમે સરળતાથી એવી ટેકનિક શીખી શકો. ગણિતની શોર્ટકટ, બંધારણની શોર્ટકટ, ઇતિહાસ, ભૂગોળ, અંગ્રેજી, ગુજરાતી બધી શોર્ટકટ અને શોર્ટકટના વિડીયો મૂકો છો તો તમને સરળતાથી મળી શકે. વિડીયો ગમે તો લાઇક કરજો અને તમારા મિત્રો સુધી ફરજિયાતપણે પહોંચાડજો. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.